તો આજે આપણે આ સિસ્ટમના સેશનની અંદર સ્વિચિંગની અંદરના અમુક લાસ્ટ પોર્શનની ચર્ચા કરશું, ડિસ્કસ કરશું, બરાબર. બટ કે આપણે જે કે અત્યાર સુધી ભણ્યા સ્વિચિંગની અંદર, તેની અંદર આપણે વિલેનની વાત કરી, વિલેન ઇન્ટરવિલેન રાઉટિંગની વાત કરી. વિલેન જે હતું શું કરતું હતું, લોજિકલી નેટવર્કને ડિવાઈડ કરી દીધું, એ બધી આપણે ડિસ્કસ કર્યું. પ્રેક્ટિકલ બી જોયા, કમાન્ડ ચલાવી કેવી રીતે વિલેન બનાવાય, એ બધી ડિસ્કસ આપણે ઓલરેડી કરી લીધો, બરાબર. આપણે લાસ્ટ સેશનની અંદર આ વસ્તુ જોઈ હતી. જસ્ટ બ્રીફલી રિમાઇન્ડ કરાવવું પડશે કારણ કે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ફોર ધીસ સેશન. સેશન નંબર 28. લાસ્ટમાં આપણે આ વિલેન વિશે ભણ્યા હતા. વર્ચ્યુઅલ લેન છે, લોજિકલ લેન કઈ લોજિકલી ડિવાઈડ કરે. એમાં આપણે 1 થી 1500 અલગ અલગ નંબર આવતા હતા, જેને વિલેન નંબર કહેવાય. 1002 થી લઈને 1005 સુધી રિઝર્વ હતો અને વિલેન 1 બાય ડિફોલ્ટ બનેલો આવે. એટલે આપણે એ સિવાયના કે 2 થી લઈને 1001 સુધી આપણે અલગ અલગ વિલેન બનાવી શકીએ. આપણે વિલેન 2 બનાવીને પ્રેક્ટિકલ કર્યા હતા. વિલેન કેવી રીતે બનાવવા એના પ્રેક્ટિકલ આપણે જોયા હતા, બરાબર. ઇન્ટરફેસ ગ્રુપિંગ કઈ રીતે કર્યું આપણે જોયું હતું, ડિસ્કસ કર્યો હતો. પછી આપણે એના કમાન્ડ ચલાવતા કે ભાઈ વિલેનની અંદર ઇન્ટરપોર્ટને કઈ રીતે અસાઇન કરવો, અને પછી સ્વિચ પોર્ટના અલગ અલગ મોડ જોયા હતા, એક્સેસ મોડ ને ટ્રંક મોડ. પછી ઇન્ટર વિલેન રાઉટિંગ જોયું. માન લો કે વિલેન અલગ અલગ કરી દીધા એટલે શું થશે, સ્વિચ દ્વારા એ નેટવર્ક લોજિકલી ડિવાઈડ થઈ ગયું. પછી એક સેમ સ્વિચ ની અંદર કનેક્ટ રહીને કોમ્યુનિકેશન નહીં કરી શકે. એટલે આપણે પછી ઇન્ટર વિલેન રાઉટિંગ જોયું હતું કે સ્વિચના અલગ અલગ પોર્ટ હોય તો આપણે અલગ અલગ વિલેનમાં ડિવાઈડ કરી દીધો. તો દરેક વિલેનમાંથી એક એક પોર્ટ આપણે રાઉટરમાં નાખ્યો. 2 વિલેન લીધો તો વિલેન 1 માંથી એક પોર્ટ રાઉટરમાં જવા દીધો હતો અને વિલેન 2 માંથી બી એક પોર્ટ જવા દીધો હતો રાઉટર 2 માં. અને પછી એ રાઉટર દ્વારા એટલે કે લેયર 3 દ્વારા કમ્યુનિકેશન થતું. ત્યાં મેં તમને સમજાવ્યું કે આપણે લેવલ 2 દ્વારા જો આપણને પરમિશન ના મળતી હોય, જો મેક એડ્રેસ દ્વારા સ્વિચ ડિસાઈડ કરી લેતી હોય કે તમે બંને એક ગ્રુપના નથી એટલે કમ્યુનિકેશન નહીં કરી શકો, તો એ ટાઈમે પછી આપણે રાઉટર પાસે જઈને લેયર 3 દ્વારા એટલે કે આઈપી એડ્રેસ દ્વારા એક નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં જઈને કમ્યુનિકેશન કરાયું હતું, જેને ઇન્ટરવિલેન રાઉટિંગ કહેવાય. હવે મેં તમને કીધું તો આપણે આટલા પોર્ટ ભણીશું, સ્વિચ પોર્ટ, એન્કોડિંગ, વર્ક એન્ડ પ્રોસેસ, બરાબર. ઇથર ચેનલ ને આપણે વસ્તુ અલગ અલગ વસ્તુ આજે ભણવાની છે. તો લેટ્સ બિગન ન્યુ ટોપિક. સૌથી પહેલું કે તમને હું આજે એક્ઝામ્પલ અમુક આપીશ, અમુક સિનારીઓ આપીશ, જેની અંદર તમારે થોડું મને આન્સર આપવાના રહેશે અને એના આધારે આપણા નવા ટોપિક ચાલુ થશે. કારણ કે હવે આપણો કોર્સ એન્ડિંગ તરફ જઈ રહ્યો છે. બધા ટોપિક તમને ધીરે ધીરે ક્લિયર કરી દીધા છે. રાઉટિંગ તો આખું ડિટેલમાં આપણે કવર કરી લીધું અને આ સ્વિચિંગ તો પણ હવે એન્ડિંગ થવા આવ્યું છે. અને એના પછી અમુક 1-2 સેશન રહેશે ખાલી વેન માટેના, વાઇડ એરિયા નેટવર્ક માટેના 1-2 સેશન રહેશે અને આપણો કોર્સ ફિનિશ થઈ જશે. તો આઈ વોન્ટ કે કોર્સ ફિનિશ થતા સાથે તમારી પાસે બી પ્રેક્ટિકલ નોલેજ હોય, કોઈ ડાઉટ સાથે સેશન પૂરા ના થાય. તો હવે તમારા તરફથી ટ્રાય કરી લેજો કે કોઈ બી ડાઉટ બાકી હોય, કોઈ બી વિડીયો બાકી હોય તો તમે રિવાઇઝ કરી લો, બરાબર. અને એના સાથે કોઈ બી નવા આવતો હોય ડાઉટ કે કોઈ નવો ક્વેશ્ચન માઇન્ડમાં આવતો હોય તો તમે કરી લો. તો અત્યારે આ ટોપિકની ચર્ચાઓ તમને હવે એટલે ઇન્ક્લુડ કરીશ કે હવે તમને રિયલ સિનારીઓમાં મારે તમને ભણાવવું પડશે ને તમને ખુદને બી નેટવર્કની અંદર ક્લિયર હોવું જોઈએ ભાઈ કયું નેટવર્ક છે તો કઈ રીતે મારે એને હેન્ડલ કરવાનું રહેશે. તો પહેલા તો પેકેટ ટ્રેસર ઓપન કરી લો જેથી તમને સ્વિચ અને બધું સમજાઈ શકું. એક આપણે લોકલ નેટવર્ક બનાવશું, બટ બે અલગ અલગ ડિપાર્ટમેન્ટ બનાવશું અને રાઈટ નાઉ આપણે બે સ્વિચ અલગ અલગ લેશું જેથી નેટવર્ક અલગ અલગ રીતે ડિવાઈડ થઈ શકે. રાઈટ નાઉ હું ગેસ્ટ લોગિન કરી લઉં. બે સ્વિચ અને એ બંનેને આપણે રાઉટરની અત્યારે જરૂર નથી. આપણે આ સિનારીમાં રાઉટર લેવાની જરૂર નથી. આપણે લોકલ નેટવર્કની વાત કરવાની સ્વિચ જોડે કે સ્વિચ કઈ રીતે નેટવર્ક ડિવાઈડ કરતા. આપણે વિલેન તો ભણી લીધું, બટ એ વિલેનની અંદર અમુક આપણે એડવાન્સ કન્સેપ્ટ જોવાના છે આજે. તો અહીંયાથી હું સ્વિચ ઉપર ક્લિક કરીને બે સ્વિચ લઈ લઉં. ધીસ ઇઝ સ્વિચ 0 નું સાઈડમાં મૂકી દો જેથી કન્ફ્યુઝન ના થાય. સ્વિચ 1 એન્ડ સ્વિચ 2 આ રીતે સ્વિચ, બરાબર. હવે સપોઝ કે આ રીતનું મારી પાસે નેટવર્ક છે. હું અહીંયાથી કમ્પ્યુટર લઉં છું. આ સ્વિચમાં હું 2 કમ્પ્યુટર ડ્રો કરું છું અને આ બાજુ 3 કમ્પ્યુટર ડ્રો કરું છું. હવે એ બધાને હું કેબલથી કનેક્ટ કરી દઉં. ડિફરન્ટ ડિવાઇસ એટલે સ્ટ્રેટ કેબલ આવશે. પીસી 0 છે તો એને 0 નંબરના પોર્ટમાં કનેક્ટ કરું. પીસી 1 છે તો એને 1 નંબરના પોર્ટમાં કનેક્ટ કરું. સેમ આ બાજુ પીસી 2 છે તો એને 2 નંબરના પોર્ટમાં કનેક્ટ કરું અને પીસી 3 છે તો એને 3 નંબરના પોર્ટમાં કનેક્ટ કરું. પીસી 4 છે એને આપણે
હવે અલગ જ રાખશું, 0 માં રાખી દઈએ. આ રીતનું કનેક્શન છે, બરાબર. દરેક પીસી મોસ્ટલી એના નંબર પ્રમાણે આપણે પોર્ટ રાખેલા, જેથી ઇઝીલી આપણે નેટવર્ક યાદ રાખી શકીએ. બટ PC4 ને આપણે ખાલી 0/1 માં રાખેલું છે. તો આ રીતનું આપણું નેટવર્ક છે, બરાબર. મેં તમને આ વસ્તુ બી કીધું તો આપણે સેશનમાં ભણવાના છીએ કે સ્વિચની અંદર અલગ અલગ મોડ જે ઓરેન્જ થાય છે, પેલા રેડ હોય, પછી જે ઓરેન્જ થાય, પછી જે ગ્રીન થાય, એ વસ્તુ બી આપણે ભણવાની બાકી છે, એ આપણે ચર્ચા કરીશું. બટ અત્યારે મારો કન્સેપ્ટ અલગ છે, એની પર ફોકસ કરજો. તો આ રીતનું છે. હવે સપોઝ કે મારે આને વિલેન અલગ અલગ રાખવા, કે આ બંને માન લો કે મારે અલગ અલગ ડિપાર્ટમેન્ટ રાખવા. નોર્મલી એક કંપની માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ નહીં હોય, અને અમુક સ્ટાર્ટઅપ કંપનીમાં હોય પણ છે, એવું કંઈ નહીં કે એડમિન આખો અલગ હોય, એક જ એડમિન હોય, કે HR કે રીતે જે અલગ અલગ બીજા કોઈ બી કોલિંગ માટે બી, ટેલિકોલિંગ માટે બી એક જ પર્સન રાખેલું હોઈ શકે છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ. બટ રાઈટ નો માન લો કે કોઈ મોટી બી કંપની હોય જેની અંદર એક જ ડિપાર્ટમેન્ટને મલ્ટિપલ કેટેગરી આવતી હોય, તો માન લો કે ડિપાર્ટમેન્ટમાં 100 જણા હોય, તો કે 100 કોમ્પ્યુટર તમને બતાવીશ નહીં અત્યારે, જસ્ટ ખાલી તમને એક્ઝામ્પલ સમજાવી રહ્યો છું. તો એક કમ્પ્યુટર દ્વારા ખાલી એક્ઝામ્પલ સમજવાનું ટ્રાય કરો. સપોઝ કે આ કમ્પ્યુટર અલગ નેટવર્કમાં છે ને આ કમ્પ્યુટર અલગ નેટવર્કમાં, એટલે મારે વિલેન અલગ અલગ કરી દેવા પડશે. તો રાઈટ નાવ હું અહીંયા ડ્રો કરી લો. માન લો કે આ અલગ વિલેનમાં છે અને આ પણ અલગ વિલેનમાં છે, અને આ બાજુ સેમ એ રીતે શું કરું, માન લો કે જે કમ્પ્યુટર છે વિલેન 2, સોરી એ વિલેનમાં છે અલગ PC2, અને આ બંને એક અલગ વિલેનમાં છે. આ રીતનું છે. થોડું પ્રોપર મેન્ટેન કરી લો જેથી નેટવર્ક સમજવામાં ઈઝી રહે. આ રીતનું છે, બરાબર. બધાને આપણે અલગ અલગ નેટવર્ક વિલેનમાં રાખેલા છે આ રીતનું. હવે માન લો કે જસ્ટ એક્ઝામ્પલ તરીકે આ બંને નેટવર્ક જે છે ડિપાર્ટમેન્ટ તો આટલા છે, બટ મારો કહેવાનો મિનિંગ કઈ રીતનો છે કે માન લો કે મેં આ જે છે ડિપાર્ટમેન્ટ અલગ કરી એટલે લોજિકલ નેટવર્ક બનાવી દીધો, તો આને મારે વિલેન 1 માં જ રહેવા દેવું છે. સપોઝ કે આ PC1 છે, એ PC1 ને માન લો મારે અલગ વિલેનમાં કરવું છે, બરાબર. આ PC0 ને મારે વિલેન 1 માં જ રાખવું છે, એટલે અહીંયા હું લખી દઉં. જેમ પેલા આપણે EIGRP કે OSP ની અંદર હું લખતો હતો એરિયા 10 AS નંબર, તો સેટી હું લખશે વિલેન નંબર. માન લો કે આને વિલેન નંબર 1 માં રાખવું છે, અને આને વિલેન નંબર માન લો સમજી લો કે 10 નંબર બનાવ, વિલેન 10. એ જ રીતે આ PC2 છે, માન લો એને મેં વિલેન 2 માં નાખી દીધું, અને આ PC3 અને 4 સમજી લો ફરીથી માન લો કે વિલેન 1 માં છે, કે એને મેં કોઈ બીજા ડિપાર્ટમેન્ટ નથી વિલેન 1 માં જ રહેવા દીધા. તો મારો અહીંયા ક્વેશ્ચન તમને એ રીતનો છે, માઇક ચાલુ કરીને બોલી શકતો માઇક ચાલુ કરીને બોલજો, અથવા તો ફટાફટ મેસેજમાં આન્સર આપી દેજો. ક્વેશ્ચન મારો એ રીતનો છે કે આ વિલેન જે છે એ વિલેન 1 છે, આ બાજુ પણ વિલેન 1 છે. તો માન લો કે આ બધી સ્વિચ એક જ કંપનીની છે, તો માન લો કે આ બે સ્વિચની અંદર મારે કનેક્શન કરું, રિલાયબિલિટી રાખવી, તો આ બંને સ્વિચને બી એક કેબલ દ્વારા જો કનેક્ટ કરું, તો આ વિલેન 1 અને આ વિલેન 1 એક બે સાથે કોમ્બિનેશન કરી શકશે કે નહીં? મેસેજ તમે કમેન્ટ બી કરી શકો છો. સ્વિચ અલગ અલગ કરી દીધી કેટેગરી, બરાબર, કે આ બાજુ અલગ રાખ્યું છે, આ બાજુ અલગ રાખ્યું સ્વિચ. બટ સિમ્પલ તમને ખ્યાલ છે કે માન લો કે જ્યારે બે સ્વિચ હોય અને બે સ્વિચને તમે કનેક્ટ કરો, તો નેટવર્ક તો એક જ થઈ જશે, એ નેટવર્ક અલગ અલગ રહેશે નહીં, બરાબર. બટ અહીંયા વિલેનની વાત છે, તો આ સ્વિચ વિલેન એના લોકલી હેન્ડલ કરતી હોય અલગથી, આ વિલેન અલગ હેન્ડલ કરતી હોય, બરાબર. તો એટલું ધ્યાન રાખજો કે વિલેન જે છે એ નંબરના આધારે ગ્રુપિંગ કરે છે, બરાબર. જેમ OSPF ની અંદર એરિયાની વાત કરો તો એરિયા નંબરના આધારે એરિયા 0 ની અંદર જેટલા બી રાઉટર હશે બધા ઓટોમેટિક એકબીજા જોડે કમ્યુનિકેશન કરશે, બધા પાસે ઓટોમેટિક એકબીજાનો રસ્તો ખબર પડી જશે. એ EIGRP ની અંદર બી એમ જેટલા હોય એટલા, કે જેટલા બી સેમ AS ની અંદર તો બધા એકબીજા જોડે રાઉટિંગ ના ડેટા શેર કરશે, પેકેટ શેર કરશે. એ જ સિનારીઓ અહીંયા બી તમે ધ્યાનમાં રાખો કે આ જે સ્વિચ છે બરાબર અલગ છે, નો ડાઉટ. આ પણ સ્વિચ અલગ છે, બંને ડિફરન્ટ કેટેગરી. બટ જો આ બંને સ્વિચને હું જોઈન્ટ કરું તો આ કઈ રાઉટર વાળો સિનારીઓ નથી કે આ નેટવર્ક અલગ તો રાઉટરના આ ડિપાર્ટમેન્ટ અલગ રહેશે, અને આ બીજું રાઉટર છે તો રાઉટરના ડિપાર્ટમેન્ટ અલગ રહેશે, મારે વચ્ચે રાઉટિંગ કરવું પડશે તો કમેન્ટ કરશે. જ્યારે હું બંને સ્વિચને કનેક્ટ કરીશ તો બંને સ્વિચ બી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી લોજિકલી શું છે, એક જ નેટવર્ક છે. અહીંયા કોઈ ડિફરન્ટ નેટવર્કની વાત નથી. તો એ ટાઈમે આ વિલેન 1 આ વિલેન 1 જોડે કોમ્યુનિકેશન કરી શકશે. તમે બંને આન્સર જે નો આપ્યો છે, યુ બોથ આર રોંગ. કન્સેપ્ટ કઈ રીતે રાખ્યો છે સમજો. નોર્મલી બરાબર કે નંબર ના થયું નહીં, બટ આ રીતે શું કામ રાખ્યું? તો સપોઝ તમે ક્યાંક એવા સિનારીઓ કે જોયા હશે કે જ્યાં માન લો કે આખી
જે બિલ્ડિંગ છે આખા ફ્લોર, માન લો કે 10-15 ફ્લોરની આખી બિલ્ડિંગ હોય, આખી બિલ્ડિંગ જ એક આખી અલગ કંપનીની હોય, એક ઓર્ગેનાઇઝેશનની હોય. એવી મોટી મોટી કંપની બી હોય છે, બટ નાની બી કંપની, માન લો કે એક ફ્લોર હોય, એક ફ્લોરની અંદર માન લો 20-30 જણાનો સ્ટાફ બેસતો, એવી 10-15 ફ્લોર વાળી કંપની હોય. તો અમુક મોટી કંપની હોય જેની અંદર 200-300 સ્ટાફ હોય, તો આખી બિલ્ડિંગ જ ખરીદી લીધી હોય. તેવા ટાઈમે ઘણી વખત કેવું હોય છે, માન લો ફ્લોર વાઇઝ ગણો કે ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર અલગ અલગ, તો ફ્લોર વાઇઝ શું ડિપાર્ટમેન્ટ હોય છે. એવા ટાઈમે એવું બી થાય છે ઘણી વખત 5મા ફ્લોર વાળા ડિપાર્ટમેન્ટને નીચેવાળા ફ્લોર જોડે વાત કરવી હોય છે, બરાબર. તો રાઉટિંગ ઇઝ પોસિબલ, આઈ એગ્રી કે રાઉટિંગ થી તો તમે એકબીજા નેટવર્ક જોડે વાત કરી શકશો, બટ મારો કહેવાનો મિનિંગ એમ છે કે માન લો કે ઇન્ટરનેટ નો સવાલ છે, રાઉટિંગ ને બધું, બટ રાઉટિંગ ના કરો ને સ્વિચિંગ ના લોકલ નેટવર્ક. માન લો કે 5મા કે 6ઠા ફ્લોરમાં એવો ડિપાર્ટમેન્ટ છે અને નીચે બી ડિપાર્ટમેન્ટ, બંને સેમ ડિપાર્ટમેન્ટ છે. અમુક માન લો કે સ્પેસના લીધે કે નીચે માન લો જગ્યા નહોતી અને ઉપરના ફ્લોરમાં માન લો જગ્યા ખાલી હતી, તો અમુક પર્સનને એની બેસવાની કેપેસિટી માન લો બીજા 5મા ફ્લોરમાં કેમ આપી દીધી, બટ બંને એક જ ડિપાર્ટમેન્ટના છે. અને મારે આ બંને, આ ભલે અલગ જગ્યાએ બેઠેલો છે ને આ અલગ જગ્યાએ બેઠેલો, બટ માન લો કે આ બંને સેલ્સ ડિપાર્ટમેન્ટના છે. જસ્ટ એક્ઝામ્પલ, આ કમ્પ્યુટર બી સેલ્સ રોલ છે ને આ કમ્પ્યુટર સેલ્સ રોલ છે, બટ અહીંયા જ્યાં મારે સેલ્સની ટીમ બેસાડવી હતી ત્યાં લેક ઓફ પ્લેસ હતું, તો હું મોટી જગ્યા બી લઈ શકું, બટ સિનારીઓ હતો કે મારી ઓફિસમાં બીજી જગ્યાએ ઘણી બધી સીટ્સ ખાલી હતી, તો મેં એને કીધું કે હવેથી તારે આ બીજી ઓફિસમાં બેસવાનું અને અલગ. બટ આ બંનેને મારે સેમ સિનારીઓ રાખવો છે કે જે વસ્તુ આ બંને કમ્પ્યુટરને મળતી હોય, જે ડેટા મળતો હોય એ જ ડેટા આ કમ્પ્યુટર એક્સેસ કરી શકવો જોઈએ. તો એવા ટાઈમે આ સિનારીઓ કરવામાં આવ્યો કે માન લો કે તમારે જો પ્યોરલી ડિવાઈડ રાખવા છે કે ભાઈ આ નેટવર્ક ડિપાર્ટમેન્ટ અલગ છે, આ ડિપાર્ટમેન્ટ બી અલગ છે, આ બી અલગ છે અને આ બી અલગ છે, 4 ડિપાર્ટમેન્ટ અલગ છે, તો કમ્પલસરી તમારે વિલેન નંબર અલગ જ આપવા પડશે. તમે તમારી બીજી સ્વિચમાં ક્યાંક વિલેન 1 આપેલું છે, તો આ સ્વિચમાં તમે વિલેન 1 ના રાખો, આ સ્વિચમાં તમે વિલેન 50 100 ગમે તે કરી દો, વિલેન 10 2, તમે 4 વિલેનના નંબર અલગ રાખો, જો 4 ડિપાર્ટમેન્ટ પ્યોરલી સેપરેટ રાખવા હોય તો. બટ માન લો કે અલગ અલગ સ્વિચમાં છે બટ ડિપાર્ટમેન્ટ સેમ છે. જેમ કે માન લો તમને ઉલટો ક્વેશ્ચન પૂછું કે માન લો મારી પાસે આ એક કમ્પ્યુટર એવું છે અને આ 2 કમ્પ્યુટર એવા છે જે ત્રણે મારે સેમ ડેટા દેવો છે અને મારે એને સેમ વિલેનમાં રાખવા છે કે કોમ્બિનેશન કરી શકે, અલગ અલગ સ્વિચમાં હોય તો બી કોમ્બિનેશન કરી શકે, તો હું શું કરીશ? તો એનો આન્સર એ રીતે આવશે, ભાઈ બંનેને તમે સેમ વિલેનમાં રાખો. એ આન્સર ઓકે ખ્યાલ આવ્યો? કે માન લો કે બે અલગ અલગ સ્વિચની અંદર કમ્પ્યુટર છે અને એ બંને અલગ અલગ કમ્પ્યુટરને મારે સેમ ડેટા શેર કરવો છે, તો તમે એ રીતે આન્સર પર સર એ બંનેને એક અલગથી સેમ વિલેનમાં મૂકી દો. તો ધીસ ઇઝ વોટ કે વિલેન 1 સેમ વિલેન. તો બંને રીતે મેં તમને ક્વેશ્ચન થોડો ફેરવીને કીધો જે રિયલ ટાઈમ સિનારીઓ છે કે તમને જગ્યા કે ઓફિસના આધારે સમજાયો કે એવા સિનારીઓ બી થાય છે જ્યાં શું અલગ અલગ જગ્યાએ બેઠેલા લોકો પણ સેમ ડિપાર્ટમેન્ટના અથવા તો સેમ કેટેગરીના હોઈ શકે છે. તો એવા ટાઈમે આ સિનારીઓ કામ લાગે. એટલે તમારે માન લો કે અલગ અલગ કમ્પ્યુટર અલગ અલગ સ્વિચમાં કનેક્ટ છે, બટ તેમ છતાં એ બંનેને કમ્યુનિકેશન કરવા દેવું છે અને પોતાની સ્વિચના બીજા કમ્પ્યુટર જોડે ભલે ના કરે, બટ બીજી સ્વિચની અંદર પોતાના ડિપાર્ટમેન્ટ જોડે કમ્યુનિકેશન કરી શકે. એ ટાઈમે તમે શું કરો, બંનેને સેમ વિલેન નંબર આપી દો. આ સ્વિચમાં જે વિલેન નંબર છે એ જ વિલેન નંબર આ સ્વિચમાં આપી દો. તો પછી જ્યારે આપણે સ્વિચ આ કનેક્ટ કરશું તો આ કમ્પ્યુટર જે ડિપાર્ટમેન્ટ છે અહીંયા નહીં પિંગ કરી શકે, અહીંયા બી નહીં કરી શકે, બટ તેમ છતાં આ સ્વિચમાંથી આ બીજી સ્વિચમાં આવશે અને સીધો આ ડિપાર્ટમેન્ટમાં કોમ્યુનિકેશન કરી શકશે. આટલો ટોપિક ક્લિયર હોય તો મને ક્લિયર લખી દો ફટાફટ, તો આપણે પ્રેક્ટિકલ પર આગળ વધીએ. કોઈ ડાઉટ કે ક્વેશ્ચન હોય તો માઇક ચાલુ કરીને પૂછી શકો છો. ક્લિયર? ઓકે, હવે આપણે પ્રેક્ટિકલ કરીએ. તો અહીંયા આપણે આ બંને સ્વિચને કનેક્ટ કરીએ અને તમને બતાવી દો કે આ બંને જો સેમ વિલેનમાં રાખી તો એ પિંગ કરી શકશે. બરાબર. હવે જે અહીંયા વસ્તુ છે આ બંને સ્વિચને કનેક્ટ કરવાનું, તો બંને સ્વિચ છે સેમ ડિવાઇસ. આપણે શું હશે ક્રોસ કેબલ અહીંયા 2 થી કનેક્ટ કરું અને અહીંયા 1 થી કનેક્ટ કરું. હવે તમારે સ્વિચના પોર્ટ બી યાદ રાખવા પડશે. મેં તમને કીધું હતું સ્ટાર્ટિંગથી, કારણ કે હવે આપણે શું સ્વિચના પોર્ટના આધારે કામ કરવાનું. તમને ખ્યાલ છે આપણે કાલે પ્રેક્ટિકલ વિલન કઈ રીતે બને, તો વિલન જશે પોર્ટના આધારે એનું ગ્રુપિંગ થાય છે. જો પોર્ટ તમે ઉલ્ટ નાખી, માન લો કે તમે વિલન 2 જે છે આ વિલન 2 એની અંદર જે 2/1 છે તમે કમાન્ડમાં નાખી દો, ભાઈ 2/1 ને તમે વિલન 3 માં નાખી દો, તો માન લો વિલન 2 ને તમે પોર્ટ નંબર 3/1 આપી દીધો, તો ડિપાર્ટમેન્ટ આખો અલગ થઈ જશે. આ ડિપાર્ટમેન્ટ વિલન 2 માં ઘૂસી જશે ને આ કમ્પ્યુટર વિલન 3 માં ઘૂસી જશે કે વિલન 1 માં. તો એ ખાસ ધ્યાન રાખો પોર્ટ નંબર સાથે. બરાબર. તો પહેલા આપણે આ સ્વિચ 1 ની અંદર કન્ફિગરેશન કરી લઈએ. તો સ્વિચ 1 ની અંદર જો 3 પોર્ટ છે, બધા એક સાથે નથી કરતો, તમને 1 by 1 કરી દઉં કે પોર્ટ નંબર 0/1 જે છે વિલન 1 માં જ રાખવાનો છે.
તો બાય ડિફોલ્ટ જો તમને ખ્યાલ ના હોય, આપણે કાલ પ્રેક્ટિકલ કરીને જોયું હતું, બટ સર યસ બોલો. સર જ્યાં સમાન ઉપકરણો હોય, મતલબ એક સરખા ડિવાઇસ હોય, ત્યાં ક્રોસ કેબલ લાગે. તો સ્વિચમાં પણ એક જ રૂલ છે, સ્વિચ બંને સમાન છે તો એમાં ક્રોસ જ. બંને ક્રોસ. એનું અમે આપણે વચ્ચે સેશનમાં અચ્છા, ડિસ્કસ કર્યું હતું, કેટેગરી 1 અને કેટેગરી 2 ના ડિવાઇસ. અને મેં તમને જે પેલા બેઝિક નેટવર્કિંગના વિડીયો કીધા હતા ને, એમાં બી મેં ડિસ્કસ કરેલું છે ડિટેલમાં કે અલગ અલગ કેટેગરીની ડિવાઇસ છે, તો એમાં જે એના જે પોર્ટ આવે, પોર્ટ એના કામ કરવાની કેપેસિટી સેમ હોય. તો આ બંને કામ કરવાની પોર્ટની જો કેપેસિટી સેમ થશે, તો જ્યારે આ સેન્ડ કરતો છે ત્યારે બી આ સેન્ડ કરશે, અથવા જ્યારે આ રિસીવ કરતો છે ત્યારે રિસીવ કરશે. તો કનેક્શન પ્રોપર નહીં થાય, એટલે એના માટે ક્રોસ કેબલ વાપરવો પડે છે, જ્યાં બી સેમ ડિવાઇસ. અચ્છા, ઠીક છે. મેં ડિટેલમાં કવર કરેલું, જસ્ટ બ્રીફ તમને આપી દીધું. ઓકે, ચલો બરાબર. તો હવે સિમ્પલ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા બંને સેમ ડિવાઇસ એટલે ક્રોસ કેબલ આવશે, બટ સેમ કેટેગરીના. સેમ ડિવાઇસ સેમ કેટેગરીના વસ્તુ આખો અલગ છે સિનારિયો. હું તમને એનો બી વિડીયો લિંક આના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ફરીથી એ વિડીયો રિવાઇઝ કરી લેજો, એ ટોપિક ખાસ કરીને, કારણ કે એ ઇમ્પોર્ટન્ટ છે કે કયા કેબલ કયા ડિવાઇસમાં લાગે. બરાબર. તો હવે આપણે આગળ વધીએ પ્રેક્ટિકલ તરફ. હવે જો મેં કાલના સેશનમાં આપણે જે વિલેન બનાવ્યા ત્યાં જોયું હતું લાસ્ટ સેશનની અંદર કે વિલેન 1 આપણે બનાવવાનો તો બી બાય ડિફોલ્ટ હતો. તો દરેક સ્વિચની અંદર વિલેન 1 તો બાય ડિફોલ્ટ આવે જ છે, અને બધા પોર્ટ છે એ શું હશે, વિલેન 1 ની અંદર મેમ્બર હશે, અને આપણે એને અલગ અલગ વિલેનમાં નાખવા પડશે, જેથી લોજિકલી નેટવર્ક ડિવાઈડ થાય. તો આ સ્વિચને ઓપન કરું છું, CLI મોડમાં જાઉં, ફૂલ સ્ક્રીન કરું, અને અહીંયા તમને ઇનેબલમાં જઈને શો વિલેન કમાન્ડ છે બતાવું. તો શો વિલેન કમાન્ડ જો તમને દેખાશે, વિલેન 1 શું છે, ડિફોલ્ટ વિલેન છે, અને બધા જેટલા બી પોર્ટ છે 0/1 1/1 2/1 3 4 ને 5 એ બધા ક્યાં છે, વિલેન 1 ના મેમ્બર છે. તો હવે આપણા સિનારીઓમાં શું છે, મારે આ PC 0 એટલે કે આ પોર્ટને 0/1 ને વિલેન 1 માં રાખવું છે. તો એના માટે મારે કોઈ કમાન્ડ ચલાવવાની જરૂર નથી, કારણ કે એ પોર્ટ ઓલરેડી વિલેન 1 માં જ છે. મારે કમાન્ડ શેના માટે ચલાવવા પડશે, આ પોર્ટ માટે, જેને મારે બીજા વિલેનમાં નાખવું છે. બરાબર. તો હું આ સ્વિચની અંદર જઈને 1/1 ને વિલેન 10 માં નાખી દો. તો પહેલા મારે વિલેન 10 બનાવવું પડશે. કન્ફિગમાં જાઉં, માય મિસ્ટેક. હા, તો ત્યાં સુધી આપણે આ સ્વિચને કન્ફિગર કરી લઈએ. 2 મિનિટનો વેઇટિંગ આવશે. પોર્ટ નંબર 2/1 જે છે સ્વિચ 2 નો, એને આપણે ક્યાં નાખવાનો, વિલેન 2 માં. 2/1 ને વિલેન 2 માં નાખવાનો. તો સ્વિચ 2 માં જઈએ, CLI ફૂલ સ્ક્રીન, ઇનેબલ, કન્ફિગર ટર્મિનલ. વિલેન નંબર કયો બનાવવો પડશે, 2. વિલેન 2 આપણે બનાવવાનો છે. આપણે સ્વિચ 2 માં આવ્યા છીએ. આ સ્વિચ આપણે અત્યારે ટોટલી હેંગ મોડમાં ગઈ. અત્યારે વિલેન 2 માં જઈએ, તો વિલેન 2 બની જશે. અહીંયા આપણે કંઈ નથી કરવાનું, જસ્ટ એક્ઝિટ. અને એના પછી ઇન્ટરફેસમાં જઈને તમારે શું કરવું પડશે, ઇન્ટરફેસમાં જઈને તમારે આ 2/1 ને આ વિલેન 2 નો મેમ્બર બનાવવો પડશે. અને અહીંયા આપણા સિનારીઓમાં 2 સ્વિચ છે, એટલે અહીંયા હોસ્ટ નેમ આપી દઉં છું, હોસ્ટ નેમ S2. અને હવે ઇન્ટરફેસ પાસ ઇથરનેટ 2/1 ની અંદર જઈને કમાન્ડ શું છે, સ્વિચ પોર્ટ મોડ એક્સેસ અને સ્વિચ પોર્ટ એક્સેસ વિલેન કયો 2. એક્ઝિટ. ચેક કરવું હોય તો હજી એકવાર એક્ઝિટ થઈને સો વિલેન. તો જોઈ લો, વિલેન 1 બાય જેમાં બધા પોર્ટ હતા. બરાબર. સ્વિચ 2 માં બી આપણે શું કરવું હતું કે આ બે કંપનીના વિલેન 1 માં રાખવાના. તો વિલેન 1 માં છે, અને જો આ સ્વિચનો પોર્ટ ફરીથી બંધ થઈને ચાલુ થશે, કારણ કે તમે એને મેમ્બર ચેન્જ કર્યો તો લોજિકલી શું એની બધી પ્રોસેસ બંધ કરશે, જે એ વિલેન 1 ના આધારે કરતો હતો, ને હવે એની બધી પ્રોસેસ વિલેન 2 ના આધારે ચાલુ કરશે. તો બેકગ્રાઉન્ડમાં આ પોર્ટ શું કરે છે એ વસ્તુ આપણે શીખવાના છીએ કાલના સેશનમાં. બટ રાઇટ નાઉ જસ્ટ ફોકસ કે આ જે બંને કમ્પ્યુટર હતા કે વિલેન 1 માં રાખવા તો મારે એના માટે કોઈ કમાન્ડ ચલાવવાની જરૂર નથી. ખાલી મારે આ પોર્ટને વિલેન 2 માં નાખો, મેં વિલેન 2 માં એ પોર્ટને મેમ્બર બનાવી દીધો. જોઈ લો કે 2/1 જે છે શું છે, વિલેન 2 માં આવી ગયો. બરાબર. અને હવે એ જ રીતે પાછા આપણે સ્વિચ 1 માં આવી જઈએ, અને આ જે 1/1 પોર્ટ છે એને મારે વિલેન 10 માં નાખવો છે. 1/1 સ્વિચ 1 નો કન્ફિગર ટર્મિનલ, પોર્ટ નેમ S1, ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 1/1, સ્વિચ પોર્ટ મોડ. હવે ધ્યાન રાખજો, તમને કમાન્ડ ઓલરેડી ખબર પડી ગઈ તો શોર્ટકટમાં ચલાવશો. સ્વિચ પોર્ટ મોડ એક્સેસ, સ્વિચ પોર્ટ એક્સેસ વિલેન 10. વિલેન 10 જ છે, વેરીફાઈ કરી લો. સ્વિચ પોર્ટ એક્સેસ વિલેન 10.
વિલેન 10 ડઝ નોટ એક્ઝિટ. ઓકે, વિલેન 10 બનાવવાનું ભૂલી ગયા, બટ અહીં વાંધો નથી. બરાબર, કારણ કે મારે તમને ઘણી વખત એ ધ્યાન રાખજો કે મારે ભણાવવાનો મોડ એવો હોય કે અમુક વખત તમને ખ્યાલ છે કે હું મિસ્ટેક કરીને બી તમને એરર ઉપર જ બતાવું છું. તો અહીંયા એરર શું હોય છે ધ્યાનમાં રાખજો કે access villain does not exist, creating villain 10. તમે અહીંયા હોસ્ટ નેમ આપ્યું સ્વિચમાં, જો તમે રાઈટ નાઉ જસ્ટ કન્ફિગ મોડમાં આવ્યા છો અને હોસ્ટ નેમ આપ્યું સ્વિચ 1 અને તમે ઇન્ટરફેસમાં જઈને સ્વિચ મોડ એક્સેસ કરી દીધો, સ્વિચ પોર્ટ એક્સેસ વિલેન 10 કરી દીધું. સર, હા, ક્રિએટિંગ વિલેન 10, તો એ એની જાતે જ 10 વિલેન 10 નંબરનો વિલેન ક્રિએટ કરશે? જી, હું એ જ સમજાવી રહ્યો છું અત્યારે, હું એ જ સમજાવું છું. જો તમે કોઈ બી અલગ વિલેનની અંદર કોઈ પોર્ટને મેમ્બર બનાવવા માટે કમાન્ડ ચલાવશો અને જો એ વિલેન નથી તો એ જાતે ને જાતે વિલેન બનાવી લેશે, તમારો કમાન્ડ ત્યાં ખોટો નહીં પડે. એટલે આજે મેં કમાન્ડ શોર્ટકટ ચલાવ્યો છે, કમાન્ડની કોઈ એરર નથી. એણે કીધું કે મને એવો વિલેન મળ્યો ને જેમાં તમારા પોર્ટનો મેમ્બર બને, મેમ્બર નથી, તો હું તમારા માટે પોર્ટ જાતે વિલેન 10 બનાવી લઉં. એટલે એ તમારે ધ્યાન રાખવાનું છે. સપોઝ કે તમારે જો બીજો કોઈ વિલેન બનાવવું નથી, માન લો કે તમે વિલેન 9 છે, જસ્ટ એક્ઝામ્પલ કે વિલેન 9 ની અંદર મેમ્બર બનાવો તો અને તમે ભૂલથી 10 લખી દીધું તો વિલેન 10 બનીને એનો મેમ્બર બની જશે. તે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે તમે પ્રોપર નંબર અહીં આપો. બરાબર, તમને બતાવી દઉં. એક્ઝિટ કરો અને શો વિલેન. તો જો વિલેન 10 બનાવ્યું નહોતું તો પણ વિલેન 10 બની ગયું છે અને આ એનો મેમ્બર બની ગયો. એક એ વસ્તુ તો જો તમારે કમાન્ડ બચાવવા હોય એ રીતે તમે કરવું હોય તો તમે વિલેન બનાવો નહીં, પાછા એક્ઝિટ ના થાવ, ડાયરેક્ટ તમે પોર્ટમાં જઈને કરી શકો. એવું બી તમે કરી શકો જે મેં કર્યું છે. બરાબર, બટ ધીસ ઇઝ નોટ ટેકનિકલ વે, કારણ કે આ એક વોર્નિંગ સાથે પછી જાતે બેકગ્રાઉન્ડ બનાવે છે. આમ કોઈ વાંધો નથી, બટ ટેકનિકલી જો જોયું તો કે આ ધીસ ટાઈપ ઓફ વોર્નિંગ ના આવે વર્કમાં, એટલે બાકી થઈ શકે એવું કંઈ નહીં, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો આ રીતે આપણે શું કર્યું, અત્યારે મેમ્બર બનાવી દીધા કે આ વિલેન 10 માં મેમ્બર બની ગયો અને આ વિલેન 2 માં મેમ્બર બની ગયો. આ વિલેન 1 માં ઓલરેડી હતા જ અને આ બંને બી વિલેન 1 માં હતા. હવે કાલે આપણે જે સ્ટાર્ટિંગમાં વિલેનના સેશન ભણ્યા એની અંદર આપણે જોયું હતું કે માન લો કે આ કમ્પ્યુટરને માન લો ઉપર રાઉટર જોડે જવું હોય તો જો આ પોર્ટ વિલેન 1 માં છે તો બીજો એક પોર્ટ વિલેન 1 માં હોવો જોઈએ કે જે ઉપર રાઉટર સુધી જઈ શકે. અને સેમ વસ્તુ માન લો વિલેન 10 છે એને ઉપર રાઉટર સુધી જવું હોય તો બીજો એક પોર્ટ રાઉટર વિલેન 10 માં હોવો જોઈએ જે રાઉટર સુધી જવો જોઈએ. તો બે અલગ અલગ ડિપાર્ટમેન્ટને આપણે ઇન્ટરનેટ આપવા માટે બે અલગ અલગ પોર્ટ રાઉટર સુધી લઈ ગયા હતા અને આપણે ઇન્ટરવિલેન રાઉટિંગ કર્યું હતું. તો મારો અહીંયા કહેવાનો મિનિંગ એમ છે કે સપોઝ મારે અહીંથી ડેટા જે છે એ આ બાજુ લઈ જવો હોય તો ઓપ્શન તો એક જ છે કે આ કેબલ દ્વારા જશે. બરાબર, હવે આ કેબલ દ્વારા જશે તો એમાં બીજો ખાસ સમજો ટોપિક કે આ પોર્ટમાંથી નીકળશે વિલેનની ફાસ્ટ ઇથરનેટ 2/1 માંથી. બરાબર, તો અહીંયા આપણો ફાસ્ટ ઇથરનેટ 2/1 કયા વિલેનમાં છે? બાય ડિફોલ્ટ વિલેન 1 માં હશે. બરાબર, તો અહીંયા આ વિલેન 1 નો ડેટા આ કેબલ દ્વારા આમાંથી આ વિલેન 1 ને ડેટા પહોંચાડી દેશે. બટ સપોઝ આ જ રીતે સિનારીઓ હોય, જસ્ટ એક્ઝામ્પલ તરીકે માન લો કે આ બાજુ વિલેન 10 છે, બરાબર, અને મારે આનો ડેટા આ બાજુ લઈ જવો છે, બટ આ પોર્ટ તો વિલેન 1 માં છે. તો શું એ પોર્ટ, ફરીથી ક્વેશ્ચન પૂછું છું, આન્સર આપી દેજો ફટાફટ. બરાબર, કે શું આ પોર્ટ આ કેબલ દ્વારા આ કમ્પ્યુટરનો ડેટા આ પોર્ટ દ્વારા કે કેબલ દ્વારા બહાર જઈ શકશે બીજા કમ્પ્યુટરમાં? રાઈટ નાઉ સિનારીઓ શું છે? ધીસ ઇઝ વિલેન 1, આ બધા પોર્ટ વિલેન 1 ની અંદર છે અને એનો પોર્ટ વિલેન 10 માં છે. બરાબર, હા, જઈ શકશે. જઈ શકશે. ઓકે, અને નિલેશ જી કહે છે કે નો, 50-50 ટાઈ. ઓકે, કોઈ વાંધો નહીં, આ ધ્યાન. બરાબર, કે આ વિલેન 1 માં છે અને આ બાય ડિફોલ્ટ ઓલરેડી વિલેન 1 માં છે. આ તો સર્કલ મેં બનાવ્યા છે કે આ ડિવાઇડેડ થયું, બાકી ઓલરેડી શું છે કે આ બંને વિલેન 1 માં જ છે રાઈટ નાઉ આપણા સિનારીઓ પ્રમાણે. તો ત્યાં વિલેન 10 નો ડેટા કઈ રીતે જઈ શકશે? બિંદુજી થઈ આઈડિયા કે હિન્ટ આપશો કઈ રીતે જઈ શકશે? હું નો વાળાને બી પૂછીશ ને યસ વાળાને બી પૂછીશ, ટેન્શન નહીં. ઓકે, નેટવર્ક આપણે બનાવવાનું આપણો સિનારીઓ એ જ છે કે ભાઈ આ કમ્પ્યુટરમાંથી આ બીજી સિસ્ટમ. બોલો. હા, તો મેં એના માટે જ તો કીધું, વિલેન 10 નું નહોતું પૂછ્યું ને? વિલેન 10 નું પૂછ્યું મેં કે વિલેન 10 છે એમાંથી મારે ડેટા આ બાજુ આ સ્વિચમાં મોકલવો છે તો કઈ રીતે જશે? તો એ આ કેબલ દ્વારા જઈ શકશે? ગ્રુપિંગ કરવું પડશે ને? ગ્રુપિંગ તમે કરશો, સપોઝ તમે આને તમે વિલેન 10 માં નાખી દીધું
તો હવે વિલેન 1 નો ડેટા જઈ શકશે, તો વિલેન 1 નો અટકી જશે. ખ્યાલ આવે સિનારી? એટલે મેં કીધું આજના ટોપિક થોડા ઇમ્પોર્ટન્ટ છે, એટલે મેં કીધું હતું કે જૂના સેશન કમ્પલસરી યાદ હોવા જોઈએ અને ઇમ્પોર્ટન્ટ છે, જેથી આજના સેશન ખબર પડે. મેં રિવાઇઝ નથી કર્યું કારણ કે આઈ નો એનો કોઈ ઓફિસ થી આવીને પછી એનો કોઈ વાંધો નહીં. અને એવું નથી કે જૂના નહીં આવડે તો આ નહીં આવડે, બટ જૂના ટોપિક યાદ હશે તો આ તમે ઇઝીલી સમજી શકશો. એ રીતનો મારો કહેવાનો મિનિંગ છે. જૂના નહીં આવડે તો એટલે તમને આન્સર નથી આવડતો એવું નથી કેતો, આખો નવો જ છે. બરોબર, ખાસ ધ્યાન રાખો અહીંયા. સપોઝ કે અત્યારે તો બાય ડિફોલ્ટ મેં કોઈ વિલેન માં નાખ્યું નથી, એટલે બાય ડિફોલ્ટ વિલેન 1 માં હશે, તો મારો વિલેન નો 1 ડેટા અહીંથી આરામથી આ બાજુ જઈ શકશે. હવે સપોઝ કે મારે વિલેન 10 નો ડેટા આ બાજુ મોકલવો, માન લો કે અહીં એક હજી કમ્પ્યુટર છે જે વિલેન 10 માં છે, અને મારે અહીંયા વિલેન 10 માંથી એનો ડેટા આ બાજુ વિલેન 10 માં મોકલવો છે. તો એ વિલેન 10 નો ડેટા આ કેબલ દ્વારા જઈ જ નહીં શકે, કારણ કે શું આ પોર્ટ જે છે એ ક્યાં છે? રાઈટ નાઉ વિલેન 1 માં છે. સપોઝ કે હું ગ્રુપિંગ કરીને આ પોર્ટને વિલેન 10 માં નાખી દઉં, બંનેને મેં સેમ કરી દીધા. સપોઝ કે આ બંને વિલેન 10 માં છે, તો મારો ડેટા અહીંથી આમ જઈ શકશે. બટ એ ટાઈમે શું થશે કે વિલેન 1 નો ડેટા અટકી જશે. એટલે અહીંયા મારે કોઈક એવું સોલ્યુશન જોવું જોઈએ કે જે માન લો કે જ્યારે ડેટા એક સ્વિચમાંથી બીજી સ્વિચમાં જતો હોય, કે એક ડિપાર્ટમેન્ટ બીજા ડિપાર્ટમેન્ટની વાત નથી, અહીંયા વિલેનની વાત છે કે વિલેન જો પોતાની સ્વિચમાં તો ડેટા ડિવાઈડ કરી જ દેશે, અને એ જ રીતે આ સ્વિચ માટે બી કેપેસિટી છે કે પોતાનો ડેટા ડિવાઈડ કરી લે વિલેનના આધારે. તો મારે અહીંયા એવું સોલ્યુશન જોઈએ છે કે ખાલી એક સ્વિચમાંથી જ્યારે બીજી સ્વિચમાં ડેટા જતો હોય તો એ ટાઈમે વિલેનના આધારે પાર્શિયાલિટી ના કરે, કે કોઈ બી વિલેન હોય ડેટા જવા દે. એટલે કે સમજો કે જસ્ટ એક્ઝામ્પલ શું કહેવા માંગુ છું, મારે એવો સિનારિયો જોઈએ, મારે એવું સોલ્યુશન જોઈએ, માન લો વિલેન 1 નો ડેટા મોકલું તો બી ડેટા ખાલી આ વચ્ચેના કેબલમાંથી આ બાજુ પહોંચી જાય, પછી આ સ્વિચ જોઈ લે કે ભાઈ કયા વિલેનનો ડેટા છે એને આપી દઉં. વિલેન 1 નો હોય તો વિલેન 1 ને આપી દે. હવે એ જ રીતે માન લો કે હું વિલેન 10 નો ડેટા મોકલું છું, તો વિલેન 10 નો ડેટા બી આ બાજુ આવી જાય, પછી આ સ્વિચ ફરીથી એનાલાઇઝ કરી લે પોતાના અંદર આ ડેટા, ત્યારે વિલેન 10 નો છે તો વિલેન 10 માં પહોંચાડ દો. બટ જ્યારે એક સ્વિચમાંથી બીજા સ્વિચમાં ડેટા જતો હોય એ ટાઈમે વિલેનના આધારે પાર્શિયાલિટી ના કરે અને બધા વિલેનનો ડેટા આવવા દે. મારો કન્સેપ્ટ ખ્યાલ આવ્યો? તો યસ લખી દો કે કન્સેપ્ટ આપણે કઈ રીતનો સોલ્યુશન જોઈએ છીએ. કન્સેપ્ટ ક્લિયર હોય તો યસ લખી દો. બરાબર, ચલો તો હવે એ કન્સેપ્ટ જે છે બરાબર, તો એના આધારે શું થશે કે મારે એવો કન્સેપ્ટ જોઈએ કે જે વિલેનને આધારે પાર્શિયાલિટી ના કરે જ્યારે ડેટા એક સ્વિચમાંથી બીજી સ્વિચમાં જતો હોય. અને મેં તમને કાલે એટલે લાસ્ટ સેશનની અંદર મેં તમને સમજાવ્યું હતું કે જે વિલેન જે છે એ વિલેનની અંદર, વિલેન તો નહીં બટ સ્વિચની અંદર પોર્ટના 2 મોડ હોય, અને ત્યારે એટલે જ મેં સમજાવ્યું હતું. જો એક્સેસ મોડ શું છે, ઓકે, વેન you need to assign port in different villain. તમારે જ્યારે એ પોર્ટને ડિફરન્ટ વિલેનમાં નાખવો છે, અથવા તો કે તમારે ફિક્સ રાખવું છે કે એ પોર્ટ જે છે એ કોઈ પણ એક સિંગલ ડિવાઇસ હોસ્ટ ડિવાઇસને કનેક્ટ થાય. તો અહીં જુઓ તમે સિનારીઓ, આપણે જ્યારે કાલે રાઉટર જોડે કનેક્ટ કર્યું તો આપણે શું કર્યું હતું, વિલેનની અંદર ગ્રુપિંગ કર્યું હતું કે આ વિલેન 1 નો ડેટા છે બરાબર, અને વિલેન 1 ના ડેટાને માન લો બાર ઇન્ટરનેટમાં જવું હોય તો એક બીજો કેબલ લો જે રાઉટર જોડે કનેક્ટ હોય. તો એ રીતે જેટલા વિલેન હતા એટલા રાઉટર એટલા આપણે કેબલ રાઉટરની અંદર અટેચ કર્યા હતા બરાબર. અને વિલેન 10 નો ડેટા છે તો એના માટે આપણે અલગથી કેબલ કનેક્ટ કર્યું હતું કાલના સિનારીઓમાં બરાબર. બટ અહીંયા મેં તમને ટ્રંક મોડની વાત કરી હતી. તો કે વેન યુ નીડ ટુ ફિક્સ ધેટ પોર્ટ ફોર કનેક્ટ વિથ અધર નેટવર્ક or need to connect with other switch, then you need to allow port in trunk mode. કે જ્યારે તમારે એક સ્વિચના પોર્ટને બીજી સ્વિચ જોડે કનેક્ટ કરો, આ જો આ પોર્ટ કેવો છે, અહીંયા સ્વિચ કોઈ દિવસ એનાલાઇઝ નહીં કરી શકે કે આ પોર્ટમાં કયો મેક એડ્રેસ કનેક્ટ છે. સ્વિચનું કામ શું, તો કે એડ્રેસ લર્નિંગ કરશે, મેક એડ્રેસનું મેક ટેબલ બનાવશે, એના આધારે ડેટા ડિવાઈડ કરશે. અહીંયા જો તમને મેક ટેબલની વાત કરું તો શું હશે કે ફાસ્ટ ઇથરનેટ 0/1 ની અંદર જસ્ટ ફટાફટ તમને એક નાનકડો એક્ઝામ્પલ સમજાવી દઉં. અહીં ધ્યાન રાખજો કે માન લો કે આનું મેક ટેબલ કઈ રીતનું છે, તો કે માન લો અહીંયા તમને પોર્ટ નંબર લખી દો ફાસ્ટ ઇથરનેટ 0/1, ફાસ્ટ ઇથરનેટ 0/1/1, ફાસ્ટ ઇથરનેટ 2/1 અને ફાસ્ટ ઇથરનેટ 3/1. આ રીતના પોર્ટ નંબર છે બરાબર. એ પોર્ટ નંબરનું ગ્રુપિંગ કઈ રીતનું હશે, તો કે એની જોડે આ જે 0/1 પોર્ટ છે ક્યાં છે, તો કે વિલેન નતા છોડો, ચલો વિલેન નતા છોડો, જસ્ટ મેક ટેબલની વાત કરો. તો કે માન લો PC 0 છે, તો આ રીતે માન લો આપણે મેક એડ્રેસ આપણે સમજી લઈએ કે માન લો એનો 000 મેક એડ્રેસ છે, જસ્ટ એક્ઝામ્પલ. તો એ ક્યાં કનેક્ટ છે, ફાસ્ટ અને 0 આ મેક એડ્રેસ કનેક્ટ છે.
ફાસ્ટ ઇથરનેટ 1/1 ક્યાં છે તો કે આ રહ્યું, તો PC1 નો માન લો મેક એડ્રેસ 111 છે, જસ્ટ એક્ઝામ્પલ તરીકે. તો એ રીતે માન લો જ્યારે એને એન્ટ્રી કર્યો 2/1 કે આ પોર્ટમાં કોણ કનેક્ટ છે, તો આ પોર્ટની અંદર કોઈ સિંગલ ડિવાઇસ છે તો કે ના. આ પોર્ટ તો ક્યાં છે, બીજી સ્વિચમાં જાય છે જ્યાં બીજા ઢગલો ડિવાઇસ છે. તો મારે માન લો આ પોર્ટ માટે, આ કમ્પ્યુટર માટે કોઈ ડેટા આવ્યો હોય તો બી આ પોર્ટ થી મોકલવો પડશે. જસ્ટ વિલેન નથી ત્યારની વાત કરતો, એક્ઝામ્પલ સમજો. જસ્ટ આ બધા માન લો વિલેન ડિપાર્ટમેન્ટ નથી ત્યારની વાત. તો બી મેક ટેબલ એ પ્રોપર બનાવી શકશે? એ મેક ટેબલ બી પ્રોપર નહીં બનાવી શકે કે માન લો આ કમ્પ્યુટર માટે ડેટા આવ્યો, કે આ કમ્પ્યુટર માટે ડેટા આવ્યો, કે આ કમ્પ્યુટર માટે ડેટા આવ્યો, તો આ સ્વિચ આ પોર્ટ પર કયો મેક એડ્રેસ લખે, કઈ રીતનું એ મેક ટેબલ બનાવે. તો એ ટાઈમે આ કન્સેપ્ટ છે કે તમે આ પોર્ટને એક્સેસ મોડ નહીં રાખી શકો. એક્સેસ મોડ તમે નહીં રાખી શકો. તમારે આને કમ્પલસરી શું કરવું પડશે, એને તમારે ટ્રંક મોડ બનાવવો પડશે. ટ્રંક મોડ કે ભાઈ આ પોર્ટ જે છે એની જોડે કોઈ સિંગલ ડિવાઇસ કનેક્ટ નહીં. જેમ અહીંયા કેમ સિંગલ ડિવાઇસ છે, અહીંયા કેમ સિંગલ ડિવાઇસ છે, એમ કે આ પોર્ટની જોડે કોઈ સિંગલ ડિવાઇસ નથી કે એ બીજી એક આખી સ્વિચ જોડે કનેક્ટ છે અને પછી તું એ સ્વિચને જઈને પૂછજે કે ભાઈ મારે કોને મોકલવું, કયા મેક એડ્રેસને ક્યાં મોકલવું. તો એ જ વસ્તુ આ મોડમાં સમજાય. હવે તમને આ બંને મોડ વધારે ખ્યાલ આવશે કે જ્યારે તમારે સ્વિચના કોઈ પણ પોર્ટમાં સિંગલ ડિવાઇસ કનેક્ટ કરવું હોય, બરાબર, જેમ કે કમ્પ્યુટર, પીસી, રાઉટર મેં તમને લખ્યું હતું, સ્પેસિફાઈ બી કર્યું હતું, તો એને આપણે એક્સેસ મોડ રાખશું અને આપણે કમાન્ડ બી લખ્યા છે, બરાબર, કે કઈ રીતે મોડ એક્સેસ રાખો. મેં તમને કીધું હતું જ્યારે બી તમે કોઈ પણ પોર્ટને વિલેનનો મેમ્બર બનાવો તો તમારે એનો મોડ એક્સેસ હોવો જોઈએ. તો આપણે કમાન્ડ આપીએ સ્વિચ પોર્ટ મોડ એક્સેસ અને પછી એને વિલેનનો મેમ્બર બનાવીએ છીએ. મેં તમને ત્યારે કીધું હતું કે કોઈ પણ જો પોર્ટને વિલેનનો મેમ્બર બનાવવો હોય તો એનો મોડ એક્સેસ હોવો જોઈએ. હવે આપણે અહીંયા સિનારીઓ કયો જરૂર છે, હવે પછી આ સિનારીઓમાં આવી જાવ કે ભાઈ અલગ અલગ વિલેન ડિવાઇડેડ છે. તો આપણે સિનારીઓમાં અહીંયા રાઈટ નો શું જોઈએ કે ભાઈ આ કોઈ પણ વિલેન, બધા વિલેન ના આવવા દે. તો એનો બીજો ઓપ્શન શું કે એને કોઈ વિલેનમાં જ ના રાખો. તો વિલેનમાં ના રાખો તો સામે બીજે સ્વિચ જોડે કનેક્ટ છે, તો એ ટાઈમે શું કરવાનું, ટ્રંક મોડ. હવે આપણે શું કરશું કે આ જે પોર્ટ છે એને ટ્રંક મોડ આપણે કરી દઈશું. એની અંદર એને કોઈ પણ વિલેનનો મેમ્બર નહીં બનાવીએ, બરાબર. અને જ્યારે તમે કોઈ પણ સ્વિચના પોર્ટને ટ્રંક મોડમાં કન્વર્ટ કરો છો તો એ પોર્ટ વિલેનની લિસ્ટમાંથી ગાયબ થઈ જશે. એનો મિનિંગ શું કે આ પોર્ટ રાઈટ નાઉ કોઈ પણ વિલેનમાં નથી. હવે કોઈ પણ વિલેનમાં નથી તો એ બધા વિલેનના ડેટા ના આવે. ભાઈ ગમે છે આવતા રહો, હું તમને આ સામેની સાઈડ લઈ જઈશ. તો આ આપણો કન્સેપ્ટ છે. તો આટલા ટ્રંક પોર્ટનો કન્સેપ્ટ ખ્યાલ આવ્યો હોય તો ટ્રંક લખી દો મેસેજમાં ફટાફટ. ટ્રંક મોડનો ખ્યાલ આવે તો ટ્રંક લખી દો ફટાફટ. તો આપણે પ્રેક્ટિકલમાં આગળ વધીએ કે કઈ રીતે ટ્રંક મોડ બનાવવો. ઓકે, તો હવે પ્રેક્ટિકલમાં આગળ વધીએ. તો અહીં સ્વિચ 1 માં તમને લઈ જાઉં અને હું તમને ફરીથી એક વાર વિલેનના લિસ્ટ બતાવી દઉં. 100 વિલેન, અહીંયા નહીં, ઇનેબલમાં 100 વિલેન. તો જોઈ લો, વિલેન 1 બાય ડિફોલ્ટ બધા પોર્ટ એમાં જ છે. કયો? 0/1, 2/1, 3/1 અને 1/1 ક્યાં છે તો વિલેન 10 માં છે. એક્સચેન્જ આપણે ઓલરેડી છે. હવે હું શું કરીશ, સ્વિચ 1 ની અંદર આ 2/1 પોર્ટને ટ્રંકનો મેમ્બર બનાવી દઈશ. તો જો આ 2/1 અત્યારે તમને અહીં દેખાય છે. જેવો હું ટ્રંક મોડ બનાવીશ તો આ પોર્ટ આ લિસ્ટમાંથી ગાયબ થઈ જશે. અને ઇવન તમને અહીં ક્યાંય કઈ વિલેનમાં દેખાશે જ નહીં. કેમ? તો કે એ કોઈ વિલેનનો મેમ્બર જ નથી. તો જો આપણે પ્રેક્ટિકલી કન્ફિગ મોડમાં જાઓ, સ્વિચ ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 2/1 અને અહીંયા સ્વિચ પોર્ટ મોડ ટ્રંક, સિમ્પલ આટલું લખવાનું. જેમ કે આપણે સ્વિચ પોર્ટ મોડ એક્સેસ લખતા છીએ સ્વિચ પોર્ટ મોડ ટ્રંક. તો જો એક કોડ ડાઉન થયો, એક કોડ અપ થયો. અહીંયા કોઈ દિવસ બંધ નહીં રહે સ્વિચનો પોર્ટ. જો બંધ થશે તો ચાલુ બી થઈ જશે. એને જે શું કર્યું, એની પોતાની કામ કરવાની કેપ પ્રોસેસ બેકગ્રાઉન્ડ બદલી લીધી. તો રાઈટ નો જો આ બંધ થઈ ગયો, એક્ઝિટ. તો આ પ્રોસેસ બી જોતી રહે કે મારા કમાન્ડની ઇફેક્ટ અહીં થાય છે તો જો અત્યારે બંધ થઈ ગયો. અને આ એક્ઝિટ 50 સેકન્ડે ચાલુ થશે. તમારે કાઉન્ટિંગ કરવું હોય તો એક્ઝિટ તમે નેક્સ્ટ ટાઈમ જરૂર કમાન્ડ ચાલુ તો કાઉન્ટિંગ ચાલુ કરજો. અત્યારે તો થોડોક ટાઈમ જતો રહ્યો. 50 સેકન્ડે આ પોર્ટ ગ્રીન થશે. અને એવું નહીં કે અત્યારે તમે જ્યારે બી તમે નવી સ્વિચ લો અને કમ્પ્યુટર કનેક્ટ કરો તો જે ઓરેન્જ કલરનો જે પોર્ટ છે એ એક્ઝેક્ટ 50 સેકન્ડે ચાલુ છે. 50 સેકન્ડનો શું મિનિંગ છે આપણે કાલના સેશનમાં, નેક્સ્ટ સેશનમાં જોવાના છે કે આ બેકગ્રાઉન્ડમાં સ્વિચ આ કયા પોર્ટની પ્રોસેસ કરે. તમને આખું નેટવર્ક ખોલીને તમારી સામે રાખી દઈશ. તમને ખ્યાલ આવશે કે તમે અહીંથી ડેટા મોકલો તો કઈ રીતે ક્યાં જતો રહ્યો. રાઉટિંગ જેમ તમને કેમ ક્લિયરલી સમજાવી દીધું, કઈ રીતે પેકેટ ટ્રાવેલ કરે, કઈ રીતે તમે ઇન્ટરનેટ જોડે કનેક્ટ થાવ, એ જ રીતે આ સ્વિચની અંદર તમને બતાવી દઈશ કે તમે એક કમ્પ્યુટરમાં કનેક્ટ છો. કારણ કે મોસ્ટલી જે બી તમે ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોય, તમે ક્યાંક ને ક્યાંક કોઈ કંપનીની ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા હોય તો ક્યાંક ને ક્યાંક તમે કમ્પ્યુટરથી કનેક્ટ છો અને ક્યાંક ને ક્યાંક તમારા એ જ કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટર બી કનેક્ટ છે.
બેકગ્રાઉન્ડમાં નેટવર્કમાં શું હાલચાલ થઈ રહી છે, મારો ડેટા મારા કમ્પ્યુટર બીજા કમ્પ્યુટરમાં જાય છે કે નહીં જાય છે, તો કેવી રીતે જાય છે, બધું તમને ખ્યાલ આવી જશે. અને એ જ નેટવર્કમાં મારી બાજુમાં બી માન લો કમ્પ્યુટર હોય તો બી તેમ છતાં માન લો મેં તમને કાલે બી એક્ઝામ્પલ આપ્યું, માન લો તમારા બાજુમાં જ કમ્પ્યુટર તમે બંને એક જ સ્વિચથી કનેક્ટ હોય, તેમ છતાં જો તમે કનેક્ટ ના થઈ શકતા હોય તો એનો મતલબ શું કે તમે અલગ અલગ વિલેનમાં છો. તમારા આઈટીના એડમિને કે તમારા જે બી ડિપાર્ટમેન્ટને હેન્ડલ કરતું હોય કમ્પ્યુટર, એ કમ્પ્યુટર વાળે તમારા બંનેના પોર્ટ કમ્પ્યુટર શું કર્યા છે, ડિફરન્ટ વિલેનમાં નાખી દીધા, જેથી તમે બાજુમાં હોવા છતાં બી સેમ ડિવાઇસમાં કનેક્ટ હોવા છતાં બી કોમ્યુનિકેશન નથી કરી શકતા. અને કોઈ બીજો ખૂણામાં બેઠો છે એની જોડે તમે કોમ્યુનિકેશન કરી શકતા હશો તો પોસિબલ છે કે એનો પોર્ટ તમારા જે પોર્ટ છે એના સેમ વિલેનમાં હોય. બરાબર. હવે ટ્રંકની વાત કરીએ. હવે જો ટ્રંક બનાવી દીધો, પોર્ટ બંધ અને ચાલુ થયો, ફરી તમને બતાવી દઉં 100 વિલેન. તો જો 0/1 પછી તો 3/1, 2/1 ગાયબ, અને અહીંયા 1/1 છે. બરાબર. 2/1 તમને ક્યાંય નહીં દેખાય. તો આ એનું એક વેરીફાઈ કરવાનો પ્રોસેસ છે કે નથી દેખાતું એટલે સાચું. અત્યાર સુધી આપણે શું જતા હતા, તો માની લો રાઉટિંગ કરો તો કે રાઉટિંગ કેબલ જો એમાં એન્ટ્રી દેખાવી જોઈએ, મેક ટેબલ કરો તો મેક ટેબલની એન્ટ્રી દેખાવી જોઈએ, સ્ટેટિક રાઉટિંગ કરો કે રીપ ચલાવો તો એનું તમને 100 રનિંગમાં દેખાવું જોઈએ. અહીંયા શું છે કે તમને નથી દેખાતું એનો મતલબ સાચા, કે અહીંયા ક્યાંય વિલેનની અંદર નથી. આપણે શું જોયું, આપણે વિલેનની લિસ્ટ જોઈ, અને જો આપણો પોર્ટ એ વિલેનની લિસ્ટમાં નથી એનો મતલબ એ કોઈ પણ વિલેનમાં નથી, એનો મતલબ એ ટ્રંક મોડ બની ગયો. અને આ ટ્રંક મોડ બની ગયો તો એના લીધે શું, એ કોઈ પણ વિલેનને અંદર પાર્શિયાલિટી નહીં કરે, બટ બેકગ્રાઉન્ડમાં યાદ તો રાખે છે. જેમ કે માન લો એને કઈ આ પોર્ટે કઈ વિલેન જોયો નહીં, ભાઈ જે બી ડેટા છે આવતો જસ્ટ ફરીથી સમજો બીજો આનો નેક્સ્ટ લેવલ પોર્ટ. બરાબર, કે ટ્રંક મોડ બની ગયો. હવે આ વિલેનની અંદર પાછળ નહીં કઈ કોઈ પણ ડેટા છે આવવા દેશે, બટ માન લો વિલેન 1 માંથી ડેટા કોમ્પ્યુટરનો ડેટા એને જવા દીધો, વિલેન 10 માંથી આ કમ્પ્યુટર ડેટા એને જવા દીધો, તો માન લો કે એને બેકગ્રાઉન્ડમાં ક્યાંક ને ક્યાંક તો યાદ રાખવું પડશે ભાઈ કયા વિલેનમાંથી ડેટા આવ્યો હતો. જેમ કે માન લો આ વિલેન 1 માંથી ડેટા આવ્યો અને આ પોર્ટે પાર્શિયાલિટી ના કરી, ભાઈ કોઈ પણ વિલન ડેટા આવે તો અને આને આપી દીધો એમ નામ. હવે સ્વિચ કે ભાઈ કોને દેવાનો, આ કયા વિલન ડેટા, કારણ કે અહીં તો મેક એડ્રેસ તો પોસિબલ જ નથી. કારણ કે મેં તમને કીધું એમ કે આ સ્વિચ શું છે, બીજા સ્વિચ જોડે કનેક્ટ છે, તો આ પોર્ટમાં કોઈ મેક એડ્રેસ ફિક્સ નહીં હોય ભાઈ ક્યાં જવું. તો જ્યારે આ કમ્પ્યુટરમાં ડેટા જે ટ્રાન્સફર થઈ રહ્યો છે આ બાજુ, તો ત્યારે બેકગ્રાઉન્ડમાં ક્યાંક ને ક્યાંક આ પોર્ટ વિલેન નંબર યાદ તો રાખે છે, જેને વિલેન ટેગિંગ પ્રોસેસ કહેવાય છે. આપણે નેક્સ્ટ સ્ટેજ ભણવાનું છે. આજના ટોપિકની લિસ્ટ આ હતી. તો આપણે ટ્રંક જો વિલેનનો એક્ઝામ્પલ આપી દીધો કે વિલેન ડિફરન્ટ સ્વિચની અંદર સેમ વિલેન, અને ટ્રંક મોડ મેં તમને સમજાવી દીધો. હવે તમને વિલેન ટેગિંગ સમજાવવાનું છે. બરાબર, સિમ્પલ પ્રોસેસ છે બટ સમજવી જરૂરી છે. બટ એની પહેલા તમને ડિસ્કસ કરી લઉં કે શું, જે તમને સમજાવતો હતો કે માન લો જ્યારે બી ભલે હવે આ વિલેનની પાર્શિયાલિટી નથી કરતો, બટ જ્યારે બી તમે અલગ અલગ વિલેનમાંથી ડેટા મોકલશો તો તમને જવા તો દેશે, અલાઉ તો કરશે, બટ ચેક કરી એમ નામ નહીં ભાઈ હું કોઈ પણ વિલેનમાં નથી, મારે વિલેનને કોઈ લેવા દે નથી, તમે બધા તમે અહીંથી જઈ શકો છો, એવું નહીં. ગાંડા ખાતું કે રીતનું નહીં કે ભાઈ અંદર એમ નામ કે અંધા કાનૂન એવી રીતનું નહીં. બરાબર, સિમ્પલ શું ડેટા જવા દેશે, બટ એ ચેક કરીને ભાઈ કયા વિલેનનો ડેટા, એમ કે છે ભાઈ હું વિલેન 10 નો ડેટા, તો જવા દેશે, ભાઈ તું જા, હું તને રોકીશ નહીં, બટ સામે કહેશે ભાઈ વિલેન 10 નો ડેટા છે તો વિલેન 10 ને જ આપજે, અને એમ કે મારી પાસે વિલેન 10 ને તો ભાઈ ડેટા તારો પાછો આવી જશે, નહીં જવા દે. આ એમ કે ક્યું કે વિલેન 1 નો ડેટા મોકલશે, આ સ્વિચ ને કહેશે ભાઈ મેં વિલેન 1 નો ડેટા મોકલ્યો છે બધાને ના આપતો, તો કે વિલેન 1 તો કે આ બાજુ જવા દો. તો આ રીતે કોમ્યુનિકેશન થશે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા એક બીજી વસ્તુ એક નાનકડી યાદ રાખજો કે તમે આ સ્વિચની અંદર આ બંને પોર્ટને અલગ અલગ વિલેનમાં રાખ્યા અને આ પોર્ટને ટ્રંક બનાવી દીધો, બટ તમે આ બાજુથી ડિસાઈડ કરો તો આ બાજુ કેવું છે, આ બંને પોર્ટ વિલેન 1 માં છે, આ પોર્ટ વિલેન 2 માં છે, બટ આ પોર્ટને હજી આપણે કંઈ નથી કર્યું. આ પોર્ટ બાય ડિફોલ્ટ શું હશે, વિલેન 1 માં જ હશે, તો એને બી આપણે ટ્રંક બનાવવો પડશે. એક્સેસ પોર્ટ બનાવવું કે વિલેન બનાવવું આપણે શું કરતા હતા, એક જ સ્વિચમાં કરતા હતા. જ્યારે ટ્રંકની વાત આવે તો ટ્રંકમાં શું છે, બંને સ્વિચ કનેક્ટ. જેમ આ સ્વિચ માટે આ પોર્ટ બધા વિલેનને જવા દેતો હોય, એમ આ સ્વિચ માટે આ પોર્ટ પણ બધા વિલેનને આ બાજુ આવવા દેવો જોઈએ. આ પોર્ટ પણ કોઈ પણ વિલેનમાં ના હોવો જોઈએ. તો ટ્રંક મોડ જ્યારે તમે બનાવવાનો તો બંને તમારે સ્વિચમાં જે નાખો એક પેર યાદ રાખવી પડશે કે સ્વિચ 1 ની અંદર આ પોર્ટ હતો ને સ્વિચ 2 ની અંદર આ પોર્ટ, અને બંનેને ટ્રંક કરજો. નહીં તો હા બોલો.
એનો મતલબ એ કે જે સ્વિચમાં એ જે એક પોર્ટ ટ્રંક છે તો સામેની એને જે કનેક્શનમાં હોય એ સ્વિચમાં પણ બીજો એક ટ્રંકનો પોર્ટ કમ્પલસરી હોવો જ જોઈએ. હા, હોવો જ જોઈએ, નહીં તો નહીં. જેમ કે અહીંથી એમ કે હું અલગ વિલેનનો ડેટા મોકલું, માન લો અહીંથી આ પોર્ટે વિલેન 10 નો ડેટા જવા દીધો, આ બાજુ કે હું તો વિલેન 1 માં છું, તો શું થશે? જેમ કે બીજી રીતે તમને માન લો એક્ઝામ્પલ આપું, તમે લિફ્ટમાં ગયા અને લિફ્ટમાં તમે દબાઈ 5મો ફ્લોર કે મારે 5મા ફ્લોરમાં જવું, લિફ્ટ ઉપર ખુલી કે પહેલા ફ્લોરે, તો ધેર ઇઝ અ કમ્યુનિકેશન. કારણ કે તમે જે પોર્ટમાં એન્ટર થઈ રહ્યા છો તો આઉટપુટમાં એ જગ્યાએ થવો જોઈએ ને, નહીં તો મિનિંગ શું? માન લો કે ગુફાની બી વાત કરો, ટ્રંક એટલે મોસ્ટલી એક ગુફા ટાઈપનું બી થાય. તમે ગુફામાંથી એન્ટર થઈને સામે કોઈ રસ્તો ખુલતો જ નથી, તો એ જ રીતના ટેકનિકલ કન્સેપ્ટ છે કે માન લો આ મોડને મેં ટ્રંકમાં નાખી દીધો તો આ બધા વિલેન ને આવવા દેશે, બટ સામે એમ કે હું એક્સેપ્ટ નહીં કરું તો ડેટા થોડો કેબલમાં ફર્યા કરશે. તો એના માટે એક આ પેર છે કે ટ્રંક હશે તો ટ્રંક બંને બાજુ હોવા જોઈએ. અને મેં તમને હમણાં બી વાત કરી ને, સિમ્પલ આ કન્સેપ્ટ સમજી લો સ્વિચના પોર્ટના મોડનો, કે જો તમારે કોઈ સિંગલ ડિવાઇસ કનેક્ટ કરવું હોય તો એક્સેસ હશે, અને બે સ્વિચ કનેક્ટ કર્યું તો ટ્રંક. તો એ વસ્તુ માન લો મેં તમને કેમ આ સ્વિચની સમજાવું છું, એમ તમે સમજાવો, તમારી મેન્ટાલી થોડી બદલો અને આ સ્વિચથી વિચારો કે આ સ્વિચ માટે આ બધા પોર્ટ કેવા છે, અલગ અલગ કમ્પ્યુટર જોડે કનેક્ટ છે, બટ આ સ્વિચનો આ પોર્ટ કેવો છે? એ તો એવો છે કે સામે મલ્ટિપલ ડિવાઇસ છે. તો જો તમે આ સ્વિચથી સિનારીઓ વિચારો, અત્યાર સુધી મેં તમને જે બી સિનારીઓ ક્લિયર કર્યો એ સિનારીઓ તમે આવી સ્વિચથી વિચારો તો કે આ સ્વિચમાં મારે આ પોર્ટ ટ્રંક બનાવવો પડશે જેથી સામે બંને વિલેને ડેટા મોકલી શકે. તો સેમ વસ્તુ છે. તમે એવું બી વિચારી શકો ભાઈ આ બાજુ ટ્રંક છે, સામે ટ્રંક કમ્પલસરી હોવો જોઈએ. અથવા તમે એવું બી વિચારી શકો કે ભાઈ આ સ્વિચમાં અલગ અલગ વિલેન છે તો મારે ડેટા ટ્રાન્સફર કરવા માટે એક પોર્ટ ટ્રંક રાખવો પડશે. કયો? તો કે જે સામે બીજી સ્વિચ જોડે કનેક્ટ. એ બંને રીતે તમે વિચારી શકો, બંને સિનારીઓમાં આ પોર્ટને ટ્રંક કરવો પડશે. ઓકે, તો ચલો હવે હા બોલો. કોઈ પણ એક મોટી કંપનીમાં એનો મતલબ તો એ થયો ને કે ટ્રંક વધારે હોઈ શકે, ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ હોય છે અલગ. હા, ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય તો વિલેન ઘણા બધા હશે, ટ્રંક તો એક જ નહીં, એક રસ્તામાંથી બધા જઈ શકતા હોય. જેમ કે માન લો તમે એક વિચારો કે માન લો તો લિમિટેડ ટ્રંક હોય. લિમિટેડ એટલે એમાં કોઈ ફિક્સ નથી કેટલા હોવા જોઈએ એમ, બટ મલ્ટિપલ હશે તે કે ઓછા હશે એવું કોઈ ફિક્સ નહીં. જેમ કે તમે સમજી લો કે તમે હાઈવેમાં બી ટ્રાવેલિંગ કરતા હોય તો 6 વે હોય, 4 વે હોય, એક્સપ્રેસ હાઈવે બી હોય, બટ ટોલ નાકા વખતે રસ્તો સાંકડો જ હોય. એ બધા અલગ અલગ કેટેગરી રસ્તા એક જ રસ્તેથી જાય. તમે જે બી ટેકનિકલ કન્સેપ્ટ હોય એને તમને રિયલ સિનારીઓ જોડે કનેક્ટ કરીને આપી દે જેથી તમે એ સિનારીઓ સમજી શકશો. તમે ગમે તેવો મોટો ચોડો હાઈવે લઈ લો, આપણે અહીંથી અમદાવાદ બરોડા હાઈવે લો, 6 વે છે કે બંને બાજુ 3 રસ્તા, બટ ટોલ નાકા વખતે 2 જ થઈ જાય ગમે ત્યાં. અથવા માન લો અલગ અલગ ઘણા બધા રસ્તા, જ્યારે એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થવું હોય કે બ્રિજ નદી હોય તો બ્રિજ કયો બ્રિજ ચાકડો હોય, કોઈ બધા અલગ અલગ રસ્તા ભેગા થઈને ધીરે ધીરે અહીંથી નીકળી જાવ. તમારે બધા માટે અલગ અલગ રસ્તા નથી બનાવવા. જો આ ટ્રંક ના કરે તો સિનારીઓ શું થાય તમે વિચારો. માન લો કે આ બાજુ વિલેન 1 છે તો મારે એક બીજો કેબલ કનેક્ટ કરવો પડે જે આ બાજુ વિલેન 1 માટે જાય. આ બાજુ વિલેન 10 છે તો મારે એક બીજો કેબલ કનેક્ટ કરો જે વિલેન 10 નો ડેટા ટ્રાન્સફર કરે. આ બાજુ વિલેન 2 છે મારે બીજો એક કેબલ અહીંયા એવો કનેક્ટ કરો જે વિલેન 2 નો ડેટા ટ્રાન્સફર કરે. તો મારા જેટલા ડિપાર્ટમેન્ટ હશે એટલામાં ટ્રંક બનાવવો પડે. ટ્રંક નહીં એમ નામ, જો ટ્રંક ના હોત તો મારે એટલા બીજા પોર્ટ એ વિલેનમાં રાખવા પડે જે સામેની સ્વિચ જોડે સેમ વિલેનમાં હોય. બટ એવું ના કરવું પડે અને અલગ અલગ વિલેનનો ડેટા એક સાથે સામેના સ્વિચ પર જઈ શકે એના માટે ટ્રંક જરૂરી છે. અને ટ્રંક તમે એક પણ રાખી શકો, મલ્ટીપલ બી રાખી શકો. મલ્ટીપલ રાખશો તો શું થશે એનું સોલ્યુશન તમને અહીંયા મળશે. ધીસ ઇઝ અવર લાસ્ટ ટોપિક ઇથર ચેનલ. જે તમે બિંદુ ચેતક ક્વેશ્ચન પૂછ્યો ને કે મલ્ટીપલ ટ્રંક હોઈ શકે, ઘણા બધા વધારે હશે, વધારે ટ્રંક તમે રાખી શકો છો, બટ વધારે ટ્રંક રાખશો તો શું ઇસ્યુ આવશે એવું તમને ત્યાં સમજાવીશ. અને એના માટે વધારે રાખવા જરૂરી નથી. વધારે તમે રાખી શકો છો બટ એના ટાઈમે તમારે અમુક બીજી પ્રિકોશન્સ રાખવા પડશે, બીજા કમાન્ડ ચલાવીને અમુક ટેકનિકલ ઇસ્યુ સોલ્વ કરવા પડશે, કારણ કે કંઈક ને કંઈક પ્રોબ્લેમ થાય છે. જેમ કે એસટીપી વખતે આપણે થયું માન લો 3 સ્વિચ હોય, 3 સ્વિચને તમે કનેક્ટ કરી લો તો લૂપિંગ થઈ જતી હતી, અને લૂપિંગ માટે બેકગ્રાઉન્ડમાં એસટીપી કામ કરતો તો કોઈ પણ એક પોર્ટ બંધ કરી દો. ભલે તમે 3 કનેક્ટ રાખી બટ લોજિકલી તમારું એક જ સાઈડનું નેટવર્ક ચાલુ રહેશે, એક પોર્ટ બંધ રહેશે. તો એ જ રીતે જ્યારે તમે મલ્ટિપલ કેબલ કનેક્ટ કરો છો ટ્રંક, ત્યારે બી કંઈક ને કંઈક ઇસ્યુ આવે છે જે આપણે સોલ્વ કરશું. બટ અત્યારે આપણે અહીંયા તમે વિચારો, અત્યારે તમને આ મોડમાં કંઈ ડાઉટ હોય ટ્રંક મોડમાં તો મને મેસેજ લખી શકો છો. હું અહીંયા બધા પ્રેક્ટિકલ કરીને આ પોર્ટને ટ્રંકમાં નાખવાનું કમાન્ડ ચલાવી દઉં. તમને કોઈ ડાઉટ હોય તો મને પૂછો, બાકી ડન લખી દો. ટ્રંક ક્લિયર અગેન. enable configure terminal interface fast ethernet 1/1.
સ્વિચ પોર્ટ મોડ ટ્રંક એક્ઝિટ. તો સમજો આ મોડને મેં ટ્રંક બનાવ્યો તો આ વખતે બંધ ચાલુ ના થયું. તમને બધા હું ઇફેક્ટ બતાવી એક્ઝેક્ટ કે શું બેકગ્રાઉન્ડમાં પ્રોસેસ થાય છે. જ્યારે મેં સ્વિચ 1 ની અંદર જઈને તમને ખબર છે આજે સ્વિચ 1 ની અંદર જે મેં જ્યારે મોડ ટ્રંક કર્યો તો શું થયું હતું, મને નોટિફિકેશન આવી હતી કે તમારો મોડ ચેન્જ થયો, પ્રોટોકોલ ડાઉન થયો, પ્રોટોકોલ અપ થયો, બરાબર. બટ જ્યારે આ બાજુ મેં આ પોર્ટને ટ્રંક કર્યો તો કોઈ પણ નોટિફિકેશન ના આવી, કે ના તો બંધ થયો, ના તો ચાલુ થયો, ના તો ઓરેન્જ મોડ થયો. એ ચાલુ ને ચાલુ જ છે. તો આનું કોઈ રીઝન કહી શકશે મને મેક ચાલુ કરીને? કે આમાં શું ક્વેશ્ચન શું હતો? જ્યારે મેં આ પોર્ટને ટ્રંક કર્યો તો એ પોર્ટ બંધ થયો હતો અને ચાલુ થયો, એની પ્રોસેસ બદલી હતી. ભાઈ એમાં અલગ અલગ વિલેન એક્સેસ મોડ હતો એટલે ટ્રંક મોડ થઈ ગયો તો પ્રોસેસ બદલવા બંધ થયો અને પછી ચાલુ થયો હતો. એ જ વસ્તુ જ્યારે મેં આ સ્વિચમાં આ બાજુ કરી કે આ મોડને મેં ટ્રંક કર્યો તો આ પોર્ટ બંધ ને ચાલુ ના થયો, એ ચાલુ ને ચાલુ જ રહ્યો. આવું કેમ? કે સામે જે એક પોર્ટ છે ટ્રંક, એ તો ઓલરેડી એક્ટિવ છે જ. હું તો આ તો પોર્ટ આના માટે નવેસરથી નહીં આ પોર્ટ તો એક્સેસમાં જ હતો ને ત્યારે મેં આને ટ્રંક બનાવ્યો. આ પોર્ટ તો એક્સેસમાં હતો ને. તમે વેરી ક્લોઝ, તમે સાચા જ છો, ખોટા નથી, બટ ખાલી તમે સમજો. કારણ કે પહેલા જે ટ્રંક પોર્ટ કર્યો એને 50 સેકન્ડ પોતાની લઈને એક્ટિવ કરી દીધું છે, તો પછી આ પછી રાહ નહીં જુએ ને. એટલે અહીંયા કઈ રીતનું છે, જો એક્ઝેક્ટ સિનારીઓ સમજો. તમે કીધું એ સાચું, બટ કન્સેપ્ટ બેકગ્રાઉન્ડમાં શું છે સમજો. બેકગ્રાઉન્ડમાં કન્સેપ્ટ નથી કે રાહ નહીં જોવે, એવો કન્સેપ્ટ નથી. એ કન્સેપ્ટ ખાલી સમજી લો કે જે મેં તમને કીધું સ્વિચ પોર્ટના મોડ, સ્વિચ પોર્ટ મોડ મેં તમને કીધું કે એક મોડ કયો હશે, એક્સેસ આવશે અને એક ટ્રંક આવશે. બટ સ્વિચમાં બાય ડિફોલ્ટ એટલે કે બ્રાન્ડ ન્યુ, જ્યારે તમે ન્યુ સ્વિચ લો, ન્યુ સ્વિચ તો એનો ડિફોલ્ટ તમે એમ પણ કીધું કે બેકગ્રાઉન્ડમાં ક્યાંક ને ક્યાંક એ એક્ટિવ હોય જ છે. હા, એ તો એક્ટિવ હોય જ છે. બેકગ્રાઉન્ડમાં ક્યાંક ને ક્યાંક એક્ટિવ હોય જ છે, એની ના નથી. બરાબર. હું સિમ્પલ શું કહેવા માંગુ છું કે આ પોર્ટ જ્યારે એક્સેસ હતો અને એને મેં ટ્રંક કર્યો તો એણે એની 50 સેકન્ડ લીધી, બંને નહીં, બંને 50 નથી લીધી. બટ આ પોર્ટ એની પ્રોસેસ કરવાનો બંધ થયો હતો એટલે આ થઈ ગયો હતો. આણે કઈ એની પ્રોસેસ નથી કરી લીધી. આ પોર્ટ તો કયો હતો, એ પોર્ટ તો એક્સેસમાં જ હતો, જેને મેં રાઈટ નાઉ અત્યારે કમાન્ડ ચલાવીને ટ્રંક કર્યો. તો એ પ્રોસેસ તમને ખાલી સમજાવું છું. તમે બિંદુજી ખોટા નથી, યુ આર રાઈટ, બટ બેકગ્રાઉન્ડની પ્રોસેસ હું તમને ખાલી સમજાવું છું કે એક્ઝેક્ટલી શું પ્રોસેસ થઈ, ટેકનિકલ પ્રોસેસ. તો ન્યુ સ્વિચ જે છે તો એની અંદર ડિફોલ્ટ મોડ જે છે, બરાબર, એક ડિફોલ્ટ મોડ બી આવે છે જેને કહેવાય છે ઓટો મોડ. બાય ડિફોલ્ટ, આ ડિફોલ્ટ મોડ નહીં, બાય ડિફોલ્ટ સ્વિચના દરેક પોર્ટ જે છે એ ઓટો મોડમાં હોય છે. અને ઓટો મિનિંગ તો તમને ખ્યાલ જ છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઓટો? ઓટો રિક્ષા વાળો ઓટો નહીં, બરાબર, ઓટોમેટિક. કે સપોઝ કે કોઈ ટેકનિકલ પર્સન નથી તો માન લો તમે આ પોર્ટને કોઈ પણ મોડમાં નથી નાખ્યો તો ફર્સ્ટ ટાઈમ માટે અલાઉ કરશે આ મોડને ઓટો રાખવાનું, કે તમે ગમે તે કનેક્ટ કરી શકશો. તમે મને આ પોર્ટમાં ગમે તે કનેક્ટ, એટલે શું, જ્યારે મેં સ્વિચ બ્રાન્ડ ન્યુ લીધી તો અહીંથી તમે સ્વિચ કરી, મેં તમને પ્રેક્ટિકલ કર્યા, કમ્પ્યુટર બધું કનેક્ટ કર્યું, તો એ ટાઈમે શું થશે, તો એ ટાઈમે આ 4 સ્વિચના પોર્ટ કેવા છે, ઓટો મોડમાં, કે તમે કમ્પ્યુટર કનેક્ટ કરો તો બી ચાલશે, સ્વિચ કનેક્ટ તો કરો તો બી ચાલશે. એ એના આધારે એનાલાઇઝ કરી લેશે ફર્સ્ટ ટાઈમ માટે. બટ માન લો એક વખત તમે કમાન્ડથી આનો મોડ બદલી નાખ્યો, ફિક્સ કરી દીધો, જો તમે કમાન્ડ આપ્યો કે આ મોડ હવે એક્સેસ, તો તમે એમાં ફરીથી સ્વિચ કનેક્ટ નહીં કરી શકો. અથવા તમે એવું કહી દીધું જો આ મોડ ટ્રંક કમાન્ડ આપી, જેમ કે આપણે કમાન્ડ આપેલા તો તમે એની અંદર સિંગલ ડિવાઇસ કનેક્ટ નહીં કરી શકો. એ રીતનું છે. એટલે ઓરિજિનલ સ્વિચના મોડ બે જ છે, એક્સેસ અથવા ટ્રંક, એના કામના આધારે. બટ જ્યારે તમે કોઈ બી કમાન્ડ નથી આપેલા તો બેકગ્રાઉન્ડમાં ઓટો મોડમાં હોય છે. અને ઓટો મોડમાં તો એ સામેની રાહ જોવે છે. એ સામેની જે રાહ જોવે છે અને એના આધારે તે આપણે આ વીટીપી ભણવાનું છે, પ્રોટોકોલ છે, વર્ચ્યુઅલ ટ્રંકિંગ પ્રોટોકોલ, કે જે અહીંયા કામ કરશે બેકગ્રાઉન્ડમાં. તો અહીંયા શું થયું કે જ્યારે મેં આ કમાન્ડ આ પોર્ટની ઉપર ચલાવ્યો કે સ્વિચ કોડ મોડ ટ્રંક, તો એને ટ્રંકની પ્રોસેસ કરી અને અહીંયા જોયું કે અહીંયા મોડ તો ઓટો હતો, તો એને એનાલાઇઝ કર્યું ભાઈ સામેનો પોર્ટ મારો ટ્રંક છે એટલે સામે સ્વિચ છે, તો હું મારો મોડ ટ્રંક કરી દઉં. તો એને બેકગ્રાઉન્ડમાં ટ્રંક બનવાની પ્રોસેસ કરી. બટ એ ફિક્સ ટ્રંક મોડ નહોતો, એનો મોડ તો ઓટો જ હતો. અને જ્યારે મેં એને કીધું કમાન્ડ આપીને ફોર્સફુલી કે ભાઈ તું હવે ટ્રંક મોડ બની જા, કમાન્ડ આપીને ટ્રંક મોડ બનવાનો, તો એ કહે છે ભાઈ મેં ટ્રંક મોડની બેકગ્રાઉન્ડમાં પ્રોસેસ તો કરી લીધી છે, હું ટ્રંક બની જાઉં.
બટ એ બેકગ્રાઉન્ડમાં માન લો સ્વિચની મેં ટ્રંક વાળી પ્રોસેસ કરી, એક સમજો ખાલી કે માન લો કે મેં આ બાજુ ટ્રંક ચલાયો અને આ બાજુ જઈને હું કહું કે ભાઈ તારો મોડ હવે એક્સેસ, તો એ ટાઈમે ફરીથી એ બંધ થઈને ચાલુ થશે. દરેક ટાઈમે શું બાય ડિફોલ્ટ સ્વિચના દરેક પોર્ટ શું હશે બેકગ્રાઉન્ડમાં એક ઓટો મોડમાં હોય છે. જ્યારે તમે કોઈ બી ડિવાઇસ કનેક્ટ નથી કરેલો તો એ ટાઈમે ના તો એક્સેસ હોય ના તો એ ટ્રંક હોય, એ ઓટો મોડમાં હોય છે કે તમે જે કનેક્ટ કરો એવું કરવા દઈશ. ખ્યાલ આવ્યો? તો ઓકે લખી દો ખાલી. હવે વિલ એન્ડ ટેગિંગ સમજી લઈએ. મેં તમને ટેકનિકલી નોન ટેકનિકલી થિયરિટિકલ સમજાવી દીધું. વિલ એન્ડ ટેગિંગ બરાબર. વિલ એન્ડ ટેગિંગ શું છે? તો જ્યારે માન લો બે સ્વિચ ટ્રંક મોડથી કનેક્ટ હોય અને એ ટ્રંક મોડ આપેલો જેથી શું બધા વિલેન એકબીજા જઈ શકે, તો જ્યારે ડેટા ટ્રાન્સફર થતો હશે તો આ પોર્ટ જે છે એ શું કરશે, એની ઉપર ટેગ લગાવી દેશે કે ભાઈ આ ડેટા વિલેન 1 નો આવી રહ્યો છે તો વિલેન 1 નો મોકલ. મેં તમને ઓલરેડી સમજાવી દીધું આ કે આ ડેટા તમે અહીંથી મોકલજો. આ કહેશે ભાઈ વિલેન 1 નો ડેટા હું મોકલું છું તો તારી રીતે હેન્ડલ કર. અને જો વિલેન 10 નો ડેટા અહીંથી મોકલતો કે ટેગ લગાડીને મોકલ, ભાઈ હું જે ડેટા મોકલું છું વિલેન 10 નો છે, ટેગ લગાડીને મોકલશે. અને આ સ્વિચ આવશે ત્યારે ટેગ કાઢી નાખશે, ભાઈ વિલેન 10 નો ડેટા છે, અચ્છા હું ટેગ કાઢી લઉં પછી આમ મોકલું. કારણ કે ટેગ લગાડેલો રાખશે તો કમ્પ્યુટર ડેટા સમજી નહીં શકે. તો જ્યારે ટ્રંક મોડમાં એન્ટર થશે તો એની ઉપર એ ડેટા ઉપર એક ટેગ લાગી જશે જેને વિલેન ટેગિંગ કહેવાય. અને જ્યારે ફરીથી આ સ્વિચ રિસીવ કરી લેશે તો એ ટેગ રિમૂવ કરીને પછી ડેટા મોકલશે. એ બેકગ્રાઉન્ડની પ્રોસેસ અગેન છે જેને વિલેન ટેગિંગ પ્રોસેસ કહેવાય. તો સર બોલો. તો જો જે વિલેન 1 પહેલા જાય છે, ધારો કે વિલેન 1 ગયો અને પછી પાછળથી ટ્રંક દ્વારા વિલેન 10 ગયો, તો એ ફર્ક અલગ મતલબ એ ઓળખી નહીં શકે ને કે આ વિલેન 10 માંથી અલગમાંથી ઓળખી શકે એટલે તો ટેગ લગાડીને મોકલશે. એક સાથે બંને ડેટા માન લો વિલેન 1 બી મોકલ્યો અને ડેટા હજી રસ્તામાં જતો હતો તો આની ઉપર ડેટા ઉપર ટેગ લગાડ્યો વિલેન 1 અને આ જે ડેટા. અચ્છા તો વિલેન 10, હા તો ટેગ વિલેન 10 નું ટેગ તો નહીં. બોલો. હા વિલેન 10 નું ટેગ તો નીકળી જશે ને? ના એ તો આ સ્વિચમાં આવશે ત્યારે, બટ એને પોતે ટેગ કાઢ્યું તો એને યાદ છે ને કે ડેટા ક્યાં મોકલવાનો છે, બટ એ ડેટા ટેગ કાઢે છે. ક્લિયર ક્લિયર ખાલી મોકલવાનો ટેગ કાઢે. આપણે કેમ કોઈ બી શોપિંગ કરવા જઈએ તો એની પર ટેગ લાગેલા હોય, કપડાના એના પ્રાઇસ લખેલી હોય, બટ આપણે એને યુઝ કરતી વખતે એ ટેગ નથી રાખતા, કાઢી નાખીએ છીએ. બટ આપણને ખબર છે કે આ કઈ કંપનીના કે કઈ બ્રાન્ડના કે કેટલી પ્રાઇસના હતા, બટ લોકોને દેખાડવા આપણે ટેગ નથી રાખતા. સેમ એ જ ટેગ આ કે જસ્ટ ખાલી એ વસ્તુ એ વેલ્યુ સમજવા માટે કે આ વેલ્યુ કે આ ક્વોલિટી કઈ રીતની હતી. તો જ્યારે ડેટા મોકલ્યો તો ટેગ લગાડ્યો અને અહીંયા આવ્યો એટલે ટેગ કાઢી નાખ્યો. બટ એ ટાઈમે સ્વિચને ખબર છે કે ડેટા કયા વિલેન નો હતો એટલે પ્રમાણે મોકલશે. બટ ટેગ કેમ કાઢી નાખે તો કે આ જે એન્ડ ડિવાઇસ છે એને વિલેન નથી ખબર, એ તો ડાયરેક્ટ ડેટા લેવા માટે રેડી છે. અને વિલેન 10 જશે તેનો ટેગ લગાડશે, પાછો અહીંયા આવશે તો એ સ્વિચ ટેગ કાઢી નાખશે. બટ એને ખબર છે કે આ વિલેન 10 હતું કયું હતું અને એ પ્રમાણે ડેટા મોકલશે. ધીસ ઇઝ વિલેન ટેગિંગ. જો વિલેન ટેગિંગ ખબર પડી ગઈ તો વીટી લખી દો ખાલી. વિલેન ટેગિંગ વીટી. ઓકે તો આ હતું વિલેન ટેગિંગ ની પ્રોસેસ. બરાબર. હવે આપણે સમજવાની છે વીટીપી, વર્ચ્યુઅલ ટ્રંકિંગ પ્રોટોકોલ. બરાબર. બટ એ વર્ચ્યુઅલ ટ્રંકિંગ પ્રોટોકોલ સમજવા માટે એની પહેલા તમારે સ્વિચના અલગ અલગ પોર્ટ સમજવા પડશે, પોર્ટના મોડ જે તમને કીધા બેકગ્રાઉન્ડની પ્રોસેસ હમણાં મેં તમને કીધી કે અહીંયા જે સ્વિચમાં ઓરેન્જ થાય છે અને પછી જે થાય છે અત્યારે ટ્રંક વખતે થયો નહીં, સ્ટાર્ટિંગમાં બી તમને ખ્યાલ છે કે જ્યારે તમે સ્વિચ જોડે કમ્પ્યુટર કનેક્ટ કરો, જેમ કે માન લો અત્યારે જસ્ટ હું એક કમ્પ્યુટર લઉં, તમે કાઉન્ટિંગ કર્યું તો કાઉન્ટિંગ કરી દેજો. મેં આ કમ્પ્યુટર એક લીધું અને એની જોડે હું કેબલ ચાલુ કરું, કેબલ કનેક્ટ કરું, કેબલ અને સ્વિચ અને કમ્પ્યુટર છે ડિફરન્ટ કેટેગરીના ડિવાઇસ, તો સ્ટ્રેટ કેબલ અહીંયાથી મેં કેબલ લગાડ્યો, અહીંયા એક પોર્ટ ખાલી છે એમાં હું લગાડું તો આ પોર્ટ પર જો કેવો રહેશે, રેડ રહેશે. રેડ નથી બટ ઓરેન્જ, કારણ કે બંધ નથી, સ્વિચનો પોર્ટ બેકગ્રાઉન્ડમાં ચાલુ તો હોય જ છે, બટ એ પ્રોસેસ કરશે ભાઈ સામે શું ડિવાઇસ છે, કઈ રીતનું છે એનાલાઇઝ કરશે, મેક એડ્રેસનું લર્નિંગ કરશે, બધું જ એનાલાઇઝ કરશે અને 50 સેકન્ડ સુધી આ ઓરેન્જ રહેશે અને પછી ગ્રીન થશે. તે 50 સેકન્ડ સુધી બેકગ્રાઉન્ડમાં શું કરી રહ્યો છે, વોટ ઇઝ ધ પ્રોસેસ, શું એનાલાઇઝ કરે છે, કઈ રીતે કનેક્ટ કરે જેથી ચાલુ થાય અને ગ્રીન થઈ જાય છે. સપોઝ જો એને પ્રોપર પ્રોસેસ ના મળી તો એ ગ્રીન થવાનું એટલે રેડ બી થઈ શકે છે. એટલું યાદ રાખજો કે ગ્રીન થવાનું એટલે રેડ બી થઈ શકે છે જો એને પ્રોપર પ્રોસેસ ના મળી તો. બરાબર. તો જો ગ્રીન થઈ ગયો 50 સેકન્ડે. બરાબર. તો એ કઈ રીતનું છે તો એ સમજજો ખાસ.
આપણે લાસ્ટમાં મેં તમને કીધું હતું કે આપણે નેક્સ્ટ સેશનમાં બધી ચર્ચા કરીશું. સ્વિચ પોર્ટ મોડ એકોર્ડિંગ વર્ક ઓર પ્રોસેસ, આ કન્સેપ્ટ આપણે ભણવાનો છે. તો આની અંદર જે છે બરાબર, સૌથી પહેલું ધ્યાન રાખજો કે બાય ડિફોલ્ટ શું હોય છે, બાય ડિફોલ્ટ જે સ્વિચ જે છે એ બ્લોકિંગ મોડમાં હોય. બ્લોકિંગ એટલે કે શું, ડેટા સ્ટોપ, નો ડેટા ટ્રાન્સફર. ઓબ્વિયસલી જ્યારે કોઈ બી કનેક્ટ નથી તો એ ટાઈમે અહીંયા ડેટા જશે નહીં જાય. જ્યારે માન લો આ કમ્પ્યુટર કનેક્ટ નહોતું ત્યારે આ પોર્ટ કેવો હતો, એ પોર્ટ તો ઓરેન્જ ક્યારે થયો અને ગ્રીન થન પ્રોસેસ ક્યારે ચાલુ કરી, જ્યારે મેં કોઈ ડિવાઇસ કનેક્ટ કર્યું. બાકી એ પહેલા શું હતું, માન લો કે મેં આ પોર્ટ ખાલી છે, જસ્ટ એક્ઝામ્પલ હું આને કેબલને ડિસ્કનેક્ટ કરી દઉં. જ્યારે આ પોર્ટ જ ખાલી છે અહીંયા, તો શું અહીંથી ઉકી ડેટા મોકલું, ભલે મેં બ્રોડકાસ્ટ કર્યો. તમને યાદ હશે બ્રોડકાસ્ટ, કે સ્વિચની અંદર બ્રોડકાસ્ટ એટલે શું, બધી જગ્યાએ સ્વિચ તો બ્રોડકાસ્ટ રોકી નથી શકતી. કોલિઝન ડોમેન, બ્રોડકાસ્ટ ડોમેન આપણે ભણ્યા હતા. તો એ ટાઈમે આ કમ્પ્યુટરને મળશે, આ સ્વિચમાંથી આગળ જશે, આને મળશે, આને મળશે, આને મળશે. બ્રોડકાસ્ટ તો બધાને મળશે, ત્યાં વિલેનનો સવાલ જ નથી, બરાબર. બટ આ જે પોર્ટ અહીં ખાલી છે એને થોડું જશે, એને કઈ રીતે નહીં જાય. તો બાય ડિફોલ્ટ એ શું છે, બાય ડિફોલ્ટ સ્વિચનો પ્રોસેસના આધારે એનો મોડ જે છે, આ લોજિકલ મોડ છે, બરાબર. આ બધા કઈ ટેકનિકલ મોડ નથી, કમાન્ડ ચલાવવા દ્વારા મોડ બનશે એવું નથી, આ બધા પ્રોસેસના મોડ છે. તો બાય ડિફોલ્ટ શું છે, બ્લોકિંગ મોડમાં હોય છે બાય ડિફોલ્ટ. પછી એ લર્નિંગ મોડમાં આવશે. લર્નિંગ મોડમાં આવવા માટે અને સમજવા માટે 20 સેકન્ડ લે છે. ને લર્નિંગ મોડમાં શું કરશે, સપોઝ ડેટા એનાલાઇઝ કરશે કે ભાઈ એનું મેક એડ્રેસ ને બધું ચેક કરશે કે ભાઈ કયા પોર્ટમાં કયો મેક એડ્રેસ કનેક્ટ છે, જેથી માન લો અહીંથી કોઈ ડેટા આવે તો એના પ્રમાણે હું ડિવાઈડ કરી શકું. આપણે મેક એડ્રેસ બધું ભણ્યા હતા, ખબર સૌથી પહેલી પ્રોસેસ હતી એડ્રેસ લર્નિંગ. તો એના માટે 20 સેકન્ડ લેશે, બરાબર. સોરી, માય મિસ્ટેક, લર્નિંગ નહીં, પહેલા આવશે લિસનિંગ. માય મિસ્ટેક. લિસનિંગ એટલે શું, સાંભળવું. તો મેં તમને કીધું એનાલાઇઝ બધું કરશે, અને લિસનિંગ કહેવાશે કે શું બેઠો બેઠો સાંભળે છે. એ રાઈટ નાઉ કોઈ ડેટા મેં કમ્પ્યુટર ચાલુ કર્યું એ ટાઈમે બી પહેલી 50 સેકન્ડમાં કોઈ પણ ડેટા નથી મોકલતો. તો પહેલી 20 સેકન્ડમાં શું કરશે, એ ખાલી લિસનિંગ કરશે, આજુબાજુના પોર્ટમાંથી કે સ્વિચમાંથી કે આ કમ્પ્યુટરમાંથી બધું શું કરશે, જસ્ટ એનાલાઇઝ કરશે, લિસનિંગ કરશે. એના માટે એને 20 સેકન્ડ લાગે છે. અને એ લિસનિંગમાંથી પછી લર્નિંગમાં આવવા માટે એ બધું સમજવા માટે બધું પહેલા શું કર્યું, ખાલી ડેટા ભેગા કર્યો પોતાના પોર્ટ પાસે, અને પછી બધું એ સમજશે, બેકગ્રાઉન્ડમાં અન્ડરસ્ટેન્ડિંગ કરે છે કે અચ્છા આ પોર્ટમાં આ કમ્પ્યુટર કનેક્ટ છે, અચ્છા આ પોર્ટમાં આ મેકેટ કમ્પ્યુટર કનેક્ટ છે, અચ્છા આ પોર્ટ વિલેન 10 માં છે. એ રીતનું બધું શું એ અન્ડરસ્ટેન્ડિંગ કરશે, પોતાનું એક બેકગ્રાઉન્ડમાં એનો સિનારીઓ બનાવશે, માઇન્ડ મેપ બનાવશે કે હવે મારે ડેટા કઈ ટ્રાન્સફર કરવાનો છે. અને પછી આવશે ડેટા ફોરવર્ડિંગ. પછી મોડ આવશે ને કે ફોરવર્ડિંગ, એક ફોરવર્ડિંગ મોડમાં આવશે. તો અહીંયા અગેન મારી મિસ્ટેક, સોરી યાર, સોરી, ધીસ ઇઝ 15 સેકન્ડનો ગેપ છે કે આ લિસનિંગમાંથી લર્નિંગ મોડ છે, લર્નિંગમાંથી એ 15 સેકન્ડ લાગશે અને ફોરવર્ડિંગમાં 15 સેકન્ડ લગાડશે. અને આ રીતે 50 સેકન્ડનું કાઉન્ટિંગ થાય છે. સ્ટાર્ટિંગમાં 20 સેકન્ડ લગાડશે લિસનિંગ કરવા માટે, ખાલી એનાલાઇઝ કરવા માટે. પછી ત્યાંથી અન્ડરસ્ટેન્ડ કરવા માટે, લર્નિંગ કરવું એટલે શું સમજવું. જેમ કે અત્યારે તમે લર્નિંગ કરી રહ્યા છો, તો હું કોઈ તમને ડેટા નથી આપેલું, તમને ખાલી ઇન્ફોર્મેશન આપું, તમે ખાલી અન્ડરસ્ટેન્ડિંગ કરો, સમજો છો. તો એ લર્નિંગ મોડ 15 સેકન્ડ લાગશે. અને પછી ફોરવર્ડિંગ કરવા માટે, ડેટા મોકલવા માટે બીજી 15 સેકન્ડનો વેઇટ કરશે. અને આખો રેડી રોડ કરશે, મેપ બનાવશે, નકશો જે બી તમે સમજો, રાઉટિંગ બાઉટિંગ બેકગ્રાઉન્ડમાં જે તમે ભાષા સમજો તે રીતે શું ડેટાને મોકલવા માટે રેડી થઈ જશે. અને આ 3 પ્રોસેસના આધારે એ 50 સેકન્ડ લે છે. અહીંયા તો કોઈ નથી, કારણ કે બ્લોકિંગ મોડ છે. આનો કોઈ ટાઈમ ખરો, તો કે ના. કઈ રીતે, માન લો કે હું આ પોર્ટ ખાલી છે, 3 પોર્ટ કનેક્ટ છે, માન લો આ 1 વર્ષ સુધી મારે કંપનીમાં કોઈ નવું કમ્પ્યુટર આવ્યું જ નહીં, હું અહીં કનેક્ટ કરતો જ નથી, તો શું આ પોર્ટ 1 વર્ષ સુધી બ્લોકિંગમાં રહેશે, એનો કોઈ ટાઈમિંગ નથી. બટ જેવું મેં કોઈ ડિવાઇસ કનેક્ટ કર્યું એટલે શું કરશે, તરત એ લિસનિંગ કરવાનું ચાલુ કરી દેશે, પછી લર્નિંગ કરશે, અને પછી ફોરવર્ડિંગ. ફોરવર્ડિંગ એટલે શું, તમને ખબર છે, ડેટા મોકલવો, તો ફોરવર્ડિંગ આવશે. અને છેલ્લો એક 5મો મોડ આવે છે, જેને કહેવાય છે ડિસેબલ મોડ. બટ આ ડિસેબલ મોડ કેવો છે, તો એ તમારે કમાન્ડથી કરવો પડશે, અને કમ્પલસરી કરવો જરૂરી નથી, કારણ કે આ બ્લોકિંગમાં અને આ ડિસેબલમાં બહુ વધારે ફરક નથી, બરાબર. કઈ રીતે, તો કે જો જેમ કે યાદ હોય તો એસટીપી મેં તમને 3 સ્વિચ કનેક્ટ કરીને બતાડ્યું હતું, જ્યાં લૂપ બનતી હતી, તો એક પોર્ટ બંધ હતો, તો એ જે બંધ પોર્ટ હતો જ્યાં ડેટા નહીં જાય, તો એને બ્લોકિંગ કહેવાય, કે ભાઈ એ ડેટા બ્લોક કરી રહ્યો છે. બટ માન લો એક્ઝેક્ટલી કોઈ કનેક્ટ નથી, સાવ પણ આ જ રીતનું આ એક્ઝામ્પલ, તો એને ઘણી વખત ડિસેબલ બી કહેવાય છે. બટ માન લો ફોર્સફુલી રાખવું હોય
કે આ જે પોર્ટ ખાલી છે એમાં કોઈ કનેક્ટ ના થવું જોઈએ. જેમ કે પોર્ટ ખાલી છે હું કમ્પ્યુટર લાવ્યો કે લેપટોપ લઈને કેબલ લગાડી શકું, બટ એકોર્ડિંગ ટુ સિક્યુરિટી મારે એવું રાખવું ભાઈ કોઈ કનેક્ટ થઈ જ ના શકે. આ પોર્ટ ભલે ઓપન રહ્યો ખુલ્લો રહ્યો, બટ અહીં કોઈ લેન કેબલ લગાડે તો બી કનેક્ટ ના થાય, મારે એને બંધ જ રાખવો છે, તો એને કહેવાશે ડિસેબલ મોડ. અને એનો બી કોઈ ટાઈમ નથી, અનલિમિટેડ. કેમ? તો કે તમે ફરીથી જ્યાં સુધી કમાન્ડ ચલાવીને ચાલુ નહીં કરો ત્યાં સુધી બંધ રહેવાનો, અનલિમિટેડ. તો આ 5 મોડમાં કોઈને કઈ કન્ફ્યુઝન? સ્વિચ પોર્ટ મોડ તો SPM લખી દો, સ્વિચ પોર્ટ મોડ. કોઈ કન્ફ્યુઝન ના હોય તો SPM લખી દો, સ્વિચ પોર્ટ મોડ. અનલિમિટેડ, નો ડેટા ટ્રાન્સફર એન્ડ બ્લોક. અને અહીંયા શું થશે? પોર્ટ is strictly disable. બીજી તમારે જો રાઉટરની ભાષામાં લખવું હોય તો શું? શટ ડાઉન, કે તમે એને બંધ કરેલો છે તો એ પોર્ટ કેવો હશે? તમે મેન્યુઅલી કમાન્ડ થી બંધ કરી દીધો, શટ ડાઉન. તમે સ્વિચના પોર્ટને બી બંધ કરી શકો છો. તો જો તમને બતાડી દો શટ ડાઉન નો પ્રેક્ટિકલ નાનકડો એક જ કમાન્ડ છે. મેં તમને ઓબ્વિયસલી સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે સ્વિચની અંદર બહુ કમાન્ડ ભણવાના નહીં, એક બે કમાન્ડ છે, બટ કન્સેપ્ટ સમજવાના છે. તો ઇનેબલમાં જાઓ, કન્ફિગર ટર્મિનલમાં જાઓ, ઇન્ટરફેસ ફાસ્ટ તને કયો બાકી છે? 0 છે, 1 છે, 2 છે, 3 વાળો બાકી છે તો 3/1 અને એનો કરી દો શટ ડાઉન. તો જો શું આવી ગયું? એડમિનિસ્ટ્રેટિવલી ડાઉન. તો આ વસ્તુને આપણે શું કહેશું કે કમાન્ડ દ્વારા તો શટડાઉન થઈ ગયો, બટ એની પ્રોસેસ માટે શું છે? પ્રોસેસ માટે એ પોર્ટ કેવો છે? તો કે એ પોર્ટ ડિસેબલ છે, કે હું અત્યારે કઈ પ્રોસેસ કરી શકું એવો ઇનેબલ નથી, આઈ એમ ડિસેબલ. બ્લોક નહીં. બ્લોક કેવો? તો મેં તમને કીધું કે પોર્ટ ચાલુ હશે, મેં બંધ નથી કરેલો, મેં શટડાઉન નથી કર્યો. અત્યાર સુધી તમે જોયું કે મેં સ્વિચમાં કોઈ દિવસ નો શટડાઉન કે શટડાઉન કમાન્ડ નથી ચાલ્યો, એની જાતે પ્રોસેસ કરતો હોય. બટ મેં તમને STP સમજાવ્યું હતું, સ્પાનિંગ ટ્રી પ્રોટોકોલ. અને સ્પાનિંગ ટ્રી પ્રોટોકોલ કેવું થતું હતું કે 3 કે 4 સ્વિચ લૂપિંગ બંધ, કોઈ એક પોર્ટ બંધ કરી દે, ત્યાંથી ડેટા નહીં જાય. બટ મેં તમને એ બી કીધું હતું બેકગ્રાઉન્ડમાં બીજી પ્રોસેસ ચાલુ છે, એટલે મેં સ્પેશિયલી લખેલું શું? નો ડેટા ટ્રાન્સફર. સાવ બ્લોક નહીં, ખાલી ડેટા શું કરશે? બ્લોક કરશે. અને જ્યારે નીચે મેં શું લખેલું? શટ ડાઉન. અને હવે જો તમને કમ્પ્યુટર કનેક્ટ કરું તો તમને રેડ દેખાશે, કારણ કે બંધ છે. તો જો પ્યોર રેડ. બિંદુજીનો મેસેજ છે, ક્વેશ્ચન, કેન વી કન્સિડર ACL એઝ અ બ્લોક? ના. આપણે ACL નો યુઝ કર્યો તો નેટમાં બી નેટવર્ક એડ્રેસ ટ્રાન્સલેશન ગ્રુપિંગ બનાવ્યું હતું, જેનાથી આપણે ખાલી નેટવર્ક સિલેક્ટ કર્યા હતા કે ભાઈ આટલા નેટવર્ક નો IP એડ્રેસ ટ્રાન્સફર થવા જોઈએ. ક્યારેક ACL ખાલી મોનિટરિંગ માટે યુઝ થાય છે કે ભાઈ મારે નેટવર્ક ખાલી સિલેક્ટ કરવા છે, મારે કોઈ નેટવર્ક ના કે IP એડ્રેસ નું ગ્રુપ બનાવ્યું તો ACL યુઝ કરું છું. ક્યારેક માન લો અલાવ માટે, પરમિટ માટે આપણે ACL બનાવી શકીએ છીએ. અને ક્યારેક આપણે ડિનાઈ માટે બનાવીએ છીએ, ઓનલી ડિનાઈ માટે નહીં. જો ઓનલી ડિનાઈ માટે બનાવતા તો આપણે કહી શકીએ ભાઈ ACL એટલે બ્લોક. બટ ACL આપણે ઘણી વખત ટ્રાફિક સિલેક્ટ કરવા માટે, એટલે કે મોનિટરિંગ કરવા માટે, ઘણી વખત આપણે અલાવ કરવા, પરમિટ કરવા માટે બી વાપરીએ છીએ. તો એ એટલે જ એક્સેસ કંટ્રોલ લિસ્ટ એટલે જ કીધેલું શું? કંટ્રોલ કરવા માટે નહીં. હવે કંટ્રોલમાં તમારે બંધ કરવું, ચાલુ કરવું કે જે કરવું તમારી મરજી, બરાબર. તો આ રીતના આપણા આજના ટોપિક હતા. આ રીતના આમાં કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો બોલી શકો છો. હવે આપણો લાસ્ટ એક ટોપિક બાકી છે, આ ઇથર ચેનલ, અને થોડો આ એક ટોપિક છે VTP. આ બંને ટોપિક એવા છે જે થોડા મોટા છે, બંને એક સાથે લેવા પડશે. એક ટોપિક 10-15 મિનિટમાં પૂરા કરી શકું, આ રીતના અલગ અલગ છે, બટ બંને મારે સાથે પૂરા કરવા પડશે, બંને સાથે પૂરા નહીં થાય. પ્લસ તમને આની રીતે આ બધી વસ્તુ જે તમારે રિવાઇઝ કરવી બી જરૂરી છે, તો હું એના તમને વિડીયો અપલોડ કરી દઈશ. અને જે તમને કીધું કે આ વસ્તુ જમણા બિંદુજીનો ડાઉટ આવ્યો તો અલગ અલગ પોર્ટના મોડ અથવા તો કેબલ આવું, તો એનો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં મૂકી દઈશ કે કઈ રીતના મોડ હોય, કેટેગરીના ડિવાઇસ કયો કેબલ લગાડવો, બરાબર. અને કાલે સ્વિચનો લાસ્ટ સેશન હશે, કે જેમાં VTP, ઇથર ચેનલ ને અમુક 1-2 ટોપિક બાકી છે, કન્સેપ્ટ એવું તમને કાલે ભણાવીશ, બરાબર. જો કાલે સેટરડે છે, પોસિબલ થાય તો કરી દઈશ, તમને ટાઈમિંગ મળી જશે તો કાલે જ તે. અને એના પછી એક સેશન કે 2 સેશન બાકી હશે વેનના, જે આપણે ભણીશું વાઇડ એરિયા નેટવર્ક, કે જેમાં આપણે પ્યોર ઇન્ટરનેટ ભણીશું. કે આપણે તો આપણું નેટવર્ક સમજી લીધું, આપણે 2 કેટેગરી સમજી લીધી, કે એક તો રાઉટિંગ સમજી લો કે રાઉટર બધા અલગ અલગ કનેક્ટ કર્યા, અને રાઉટિંગ સમજી લો કે અહીંથી મારો ડેટા કઈ રીતે ટ્રાન્સફર થાય, રાઉટર હોય તો આગળ કઈ રીતે જાય, અને ઇન્ટરનેટમાં કઈ રીતે રિપ્લે આવે. આપણે બીજી વસ્તુ સમજી લીધી લોકલ નેટવર્ક, આ સ્વિચના આધારે, જે કાલે આપણે ફિનિશ થઈ જશે. અને પછી આપણે સમજો કે અંદર એ ઇન્ટરનેટ વાળા શું કરતા હોય, ગૂગલ પાસે મોકલવું, ક્યાં મોકલવું, એ ઇન્ટરનેટ વાળા શું કરતા, એ કન્સેપ્ટ આપણે સમજવાનું. વેન કન્સેપ્ટ, વાઇડ એરિયા નેટવર્ક.
તેના માટેનો 1 કે 2 સેશન થશે અને તમારા આખો કોર્સ ફિનિશ થશે. કાલે આપણે આ બંને ટોપિક ભણીશું અને બીજી એક્સ્ટ્રા વસ્તુ અમુક કન્સેપ્ટ નાના મોટા બાકી છે એ ભણીશું અને થોડોક આપણે ક્વેશ્ચન આન્સરના સેશન બી રાખીશું એના માટેનો, કે તમને કોઈ ડાઉટ હોય તો સોલ્વ થાય. તમે રાઉટિંગના બી કન્સેપ્ટ ફરીથી રિવાઇઝ કરવા હોય, એવું નથી કે તમે બધા વિડીયો જ જુઓ, બટ તમે બુકમાં ક્યાંક નોટ ડાઉન કર્યું, કમાન્ડ પ્રમાણે રિવાઇઝ કરી લેજો. અને કાલે બી અગેન આ રીતે 1 કલાકનો સેશન થઈ શકશે, કારણ કે બહુ બધા ટોપિક બાકી નથી, બટ અત્યારે અડધો કલાક પ્રમાણે ફિનિશ બી નહીં થઈ શકે. તે પ્રમાણે આપણે 2 ટોપિક લેશું અને છેલ્લી 10, 15, 20 મિનિટ આપણે એક્સ્ટ્રા ક્વેશ્ચન આન્સર માટે રાખશું, કે તમારા રાઉટિંગના બી કોઈ ક્વેશ્ચન હોય તમે લઈને આવી શકો છો અને આ સ્વિચિંગના બી કોઈ ક્વેશ્ચન હોય તમે લઈને આવી શકો છો. રાઇટ નાઉ ધીસ સેશન, આ સેશનની અંદર આટલું જ છે. સાઇનિંગ ઓફ.